श्रीराजचंद्र प्रभु चरण कमल मामूकु मुझ मस्तक भावे भक्ति नहीं ऊंचू आकड़ी काल महामोक्ष मार्ग भूलायो अविरोध पणे करी તમે પ્રગટ સમજાયો। જ્યારે ઓળખાણ પડે છે ત્યારે અપૂર્વ સ્નેહ આવે છે અને હવે આખો દિવસ પ્રભુશ્રીજી એમ થાય ક્યારે મળું ચાલુ છે। ક્યારેક તો વિરહ સહન ન થાય તે પ્રભુશ્રીના દર્શને છેક અમદાવાદ જાય, આણંદથી અમદાવાદ, અને સમય કેટલો લાગશે ભાડાની ગણતરી ન હોય। એક વખત એવી રીતે ગયા એમ કે દર્શન કરી આવું, એ ધૂમ ખીચામાં કે પૈસા કાંઈ નહીં, કે પ્રસાદ હતો આપ્યો, પ્રભુજીનો ઉતારો હતો કે ધર્મશાળામાં પાસે કે જાઓ પાછા। રાત્રે અમદાવાદથી પાટે ટ્રેનને ચાલીને પાછા આવ્યા। એને કે 2-4 દિવસ રહી સત્સંગ કરી, પ્રભુજી કહ્યું જાઓ એટલે આજ્ઞા, બીજું વિચારવાનું નહીં, જાઓ એટલે વયું જાઓ। આપણે તેમ કે ના હું સત્સંગ કરવા આવ્યો છું, એને જાઓ કીધું એટલે જાઓ। પછી અંબાલાલ ગાદલા ઉઠાવો, કેમ? પછી એમ નહીં, અહીંયા ઉત્તરખંડમાં જ બનેલું છે, સાચો જ વિકલ્પ ઉગેલો અંબાલાલ કે જો હું ન હોત તો કુપાલદેવની આ બધી વ્યવસ્થા કોણ કરે? ખોટું નતું, કુપાલદેવની બધી હાજર અંબાલાલભાઈ કોણ જાણે? ખાલી મનમાં વિચાર આવ્યો, કુપાલદેવે અંતરિયામાં પડાથી જાણી લીધું ત્યારે આવો વિકલ્પ થયો છે કરતા ભાવ। સારું જ હતું આપણે માટે તો શુભ, એવો ભાવ આવે તો સારો। અંબાલાલ ગાદલા ઉઠો, સીધા આખું ગાડું ભરી વાસણ લોટ કુસણ બધું ભરીને વયા ગયા। હા આજ્ઞા જાઓ। બ્રહ્મચારીજી પાટે ચાલતા ક્યારેક તો વિરહ સહન ન થાય, જાય પાટે ચાલતા રેલને પાટે આણંદ પાછા ફરે છે। આ સાથે નાના પુત્ર જશભાઈ બબુએ 2.5 વર્ષની ઉંમરે માનું છત્ર ગુમાવ્યું, એટલે બબુની માતા દેહ છૂટી ગયો, એટલે બ્રહ્મચારીજીને માતાને પિતા તરીકે આ છોકરાને મોટો કરવાનો સાસરામાં રહેતા હતા આણંદ, એમની ત્યાં જ નિશાળ હતી, એટલે રોજ બાંધણી જવું ન પડે। પછી બાંધણી જાય ઘરે પોતાના ઘરે તો અગાસ કેવી રીતે આવે રોજ છોકરાને લઈને? એમાં આ પત્ની પણ ગુજરી ગયા, ડબલ જવાબદારી આવે। જેમ તે અડસી લઈએ તેમ વધે ન ઘટે એક રંચ રહે, એવું થાય। પરીક્ષા થાય, એ પરીક્ષામાં જે જીતી જાય તે પામે રસ પીવા જોઈએ, પછી હાથમાં આવે સુતવિત દારા શિષ્ય સમર્પે તે પામે રસ પીવા જોને, માહે પડ્યા તે માસુક પામે દેખાણા દાજે। આમ હોય કે આવડા નાના છોકરાઓને મંદિરમાં રોજ જવાય રાત્રે? આપણે કોઈ ભૂલથી કે આપણે તો વાટ જ જોતા, હવે સલામણી તરત જ બંધ કરે, આ નહીં જાય, આટલું બધું વાયુ ઇન્ફેક્શન ને બધું છે ને એમ જવાય ભક્તિમાં? આ તો નહીં જાય, આ વખતે નહીં જાય, તૈયાર જ છે। આ મિની દૂધ પીવું છે, હું તૈયાર જ છું, સસણી રહી છું। આપણે તો નિમિત્ત જ ગોતતા હોય ન કરવાનું ભક્તિ। અહીંયા સાસરાને ઘરે રહી મા અને બાપ તરીકે કામ કરી આ છોકરાને 2.5 વર્ષે ઉપાડીને લઈ આવે, એમાં પાછી પ્રભુશ્રીજી તૈયાર કરે। બહુ ઉતાવળનો માર્ગ નથી આ ગોવર્ધન, એમ કે છોકરાને લઈને આવે, છોકરું સુઈ જાય ભક્તિ કરે। ગોવર્ધન બહુ ઉતાવળનો માર્ગ નથી, એટલે શું સમજવાનું? નહીં આવતો એમ સમજવાનું કે હજી તારા ભાવ બરોબર સ્વીકાર્યો નથી એમ સમજવાનું, એ તો પાત્ર જ સમજે ને। જ્ઞાની એમ કે આપણે ભક્તિ કરવા નહીં આવતા। અંબાલાલભાઈને ગોપાલદેવ એમ કે ગોપાલદેવ મળ્યા પછી અંબાલાલભાઈ વ્યવહારનું કઈ કામ કર્યું જ નથી, બધું મુનિમ જ કરવા। ગોપાલદેવ એમ કે વ્યવહારનું ધ્યાન રાખજો, તો શું ખરેખર ધંધો કરવા માંડવાનો કે વધારે છોડી દેવાનો? ન સમજાય એવું છે। એટલે પ્રભુશ્રીજી જાય છોકરાને લઈ જાય, 2.5 વર્ષનો નવાયો છોકરો પ્રભુશ્રીજી ક્યારેક મૂકે, બહુ ઉતાવળનો માર્ગ નથી। એટલે આ કુંબળી વયે આ છોકરાને સંસ્કાર સિંચનનું કામ એ બ્રહ્મચારી સિવાય કોણ કરે? પાછું આ બધું છોકરો મોટો કરવાનો, આ બાજુ પ્રભુજીનો વિરહ સતાવે છે, અધ્યાત્મ જોઈએ છે, લાખેણી પળ જાય છે, ક્ષણ કરતા અનંતકાળ વયો ગયો, હવે આ બહુ ગુમાવો નથી। બ્રહ્મચારીને કેવું થાય? તપ્ત લોસમ ધૃતિ સમીજી અંતે હોય ત્યાં નિવૃત્તિ। લોખંડના તવા ઉપર ધગધગ થતો ઊભો રાખે કે થોડી વાર ઊભો રહે શાંતિથી, પગ રે, એવો સંસાર લાગે છે।
ત્યારે એવો પગ રાખવો નથી, દાજી જવાય છે. આપણને દાજી જવાય છે, આપણે તો ભગવાનની કૃપાથી બધું જલસા છે. જ્યારે અહીંયા દાજી જવાશે ત્યારે અધ્યાત્મ થશે. સંસારનો નાશ એનું નમો છે. હજી આપણે નિર્વેદ અને સંવેગ, આ તોબા હવે થાક્યો એવું જ નથી જોવા. આ તો અધ્યાત્મ સમ્યક દિશાનું લક્ષણ છે. પ્રથમ શમ, સંવેગ, આસ્થા, અનુકંપા અને નિર્વેદ. આ છે જ કે નિર્વેદ. આપણે તોબા લાગી, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. આપણે જલસા છે, ખારો ક્યાં લાગે? વચમાં ઠીક નાનું મોટું ક્યાંક તકલીફ પડતી હશે, ઘર હોય તો વાસણ પકડે, નામ તો બરોબર ચાલે છે ભગવાનની કૃપા. એટલે ભગવાન આપણો સંતાન લીલો રાખે છે, આશીર્વાદ છે ને પાર્શ્વનાથ ભગવાનના. પાર્શ્વનાથ ભગવાન પ્રસન્ન થાય તો શું આશીર્વાદ આપે? તારા સંસારનો સત્યાનાશ થાય. કુપોદ ઉપર આશીર્વાદ આવ્યા, બ્રહ્મચારી ઉપર આશીર્વાદ આવ્યા. હવે છોકરાને મોટો કરવાનો છે, જો છોકરાનું કામ થઈ જાય તો પોતે અસંગ થઈ શકે. એટલે અપૂર્વ અવસર આવ્યો છે. આ પાછું કરીને બતાવ્યું છે એને, બોલવાની વાત નથી. 303 જૂના વચનામૃતમાં પત્ર છે, હવે નવી આવૃત્તિ આવી ગઈ છે. એક ભાઈના પત્ની ગુજરી ગઈ, પત્ર લખ્યો. ઉચ્ચ કોટીના મુમુક્ષ છે, આપણી જેવા નહીં. બ્રહ્મચારી જવાબ લખે છે, આમાં પત્ર છે કે જેના ઉપર પરમ ક્રોધની કૃપા વરસે એને વાલ કરનાર એવી પત્ની ગુજરી જાય. આપણને કોઈ કહું કહેતો કે ભલું થયું ભાંગી જંજા ગાળા દે ને, તારા ઘર થાય ત્યારે ખબર પડશે, એમ જ કહીએ ને આપણે. ભલું થયું ને ભાંગી જંજા, હવે સુખે બચશું. એટલે પ્રભુજી ક્યારેક કહેતા ઉતાવળનો માર્ગ નથી. આ કોમળી વયે સંસ્કાર સિંહનું કામ પણ પોતા સિવાય કોણ કરે? હવે નવો પ્રતિબંધ તો કોઈ પ્રકારનો નથી જ કરવો. પહેલી જ મિટિંગમાં બ્રહ્મચર્ય શીખવાડી દીધેલું, પ્રભુજીએ શીખવાડી દીધેલું કે પ્રતિબંધ એટલે શું. એ પહેલી જ મિટિંગમાં શીખી ગયા છે બ્રહ્મચર્ય. હવે પ્રતિબંધ વધારે. ગામ, સગા સંબંધી એ જમાનાનો રિવાજ હતો. અને હવે અવળો નાનો છોકરો એટલે અત્યારે કરે, પુનર્લગ્ન કરો. બ્રહ્મચર્ય કે હવે હું ફરી વાર ભૂલ કરીશ નહીં. એક ભૂલ થઈ ગઈ. ભોગવલી કર્મ પતી ગયું છે, ફરી વાર ઊભું કરવું નથી. આવે ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, ને સુધારે તે દેવાદિદેવ. કેવળી ભગવાન. ભૂલ સુધરી જાય એટલે કેવળી થઈ. આ તો હિતોપદેશનો શ્લોક છે. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ. આપણે હજી કબૂલ જ નથી કરતા, મારો ગુનો છે. વ્યવહાર તો સંભાળવો પડે ને. એટલે અનંત તીર્થંકર, અનંત જ્ઞાની કુપાલદેવ પ્રભુ, એને ખબર નહીં હોય ને કે સંતાન સંભાળવો પડે. આપણને કોઈક આવી વાત કરે એટલે આપણને એમ થાય ને, તરત જ આપણે એમ કહીએ અમારે ઘર તો સંભાળવું પડે ને, ફરજ છે, જવાબદારી છે, વ્યવહાર છે, વ્યવહારમાં છીએ, એમ ચાલે. એટલે અનંત જ્ઞાનને ખબર નહોતી ને વ્યવહાર કેમ કરાય. મલ્લીને પરણ્યા નહીં, બાકી ઘર બારી બધા તીર્થંકર પરણેલા જ આપણી જેમ. આપણે તો 1-2 છે, એને 100 છોકરા તો ભગવાન. આપણે તો એક પત્નીમાં ઠેકાણ નથી. માંડ માંડ એ પરણ્યા 35 વર્ષે. એ 96,000 રાણી હતી ચક્રવર્તી, ભરત ચક્રવર્તી, સનત કુમાર, બધા ચક્રવર્તી. અમારે વ્યવહાર કરવો છે. જ્ઞાની નહીં ખબર હોય વ્યવહાર કરવાનો કે નહીં કરવાનો. આ બધી નબળાઈ છે પ્રમાદ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં દયા માનવાથી કર્મ ભૂલથાપ ખાતો નથી. આપણે ખોટા ખાતા ખતવીએ તો એ આત્માની બેંકમાં જમા થાય નહીં. પૈસા પાછો આવે ચેક, અને ઉપરથી દંડ થાય. આશાત ના કરવાનો. જ્ઞાની લખે છે હવે નવો પ્રતિબંધ તો કોઈ પ્રકારનો કરવો જ નથી. બ્રહ્મચારી કહે છે નિશ્ચય કર્યો તેની સ્વજન પરિવારના પુનર્લગ્ન સંબંધી દબાણ સામે નમતું જોગતા નથી. દ્રઢ નિશ્ચય હતા. નમ્ર હોય પણ બાંધછોડ ન કરે. નમ્ર એટલે આપણને એવો ખ્યાલ છે, આપણો ભવિષ્ય દોરવાનો નથી. લઘુતા કે દીનતા આવે વચન આપી દેવાનું, આપણે જોયું જવાનું. પહેલા લાઈનમાં જમવા બેસવા માટે આ નંબર લઘુતા નથી. લઘુતા જ્ઞાની પાસે, ભગવાન પાસે, સત્પુરુષ પાસે, આત્મજ્ઞાની પાસે, ત્યાં લઘુતા બતાડવાની છે કે હું તમારા આગળ કાંઈ નથી, તમારી ચરણ પ્રજ. ત્યાં લઘુતા બતાડવાની છે. એટલે બ્રહ્મચારી સૌમ્ય એકદમ સરળ હતા. આ બાબતમાં મોટા ભાઈને કહ્યું તમે મારો સ્વભાવ જાણો જ છો, આમાં બાંધછોડ થશે નહીં, હું ફરીવાર પરણવાનો નથી. અને મોટા મોટો અંતરાય અધ્યાત્મમાં કોણ છે? કુટુંબ પરિવાર.
ગોપાલે લખ્યું છે ઘર, આ મોટું મોટું કુસંગ છે સત્સંગના પાઠમાં, 24મા પાઠમાં. બ્રહ્મચારી લખ્યું છે સંસાર ભાવનામાં, જન્મ મરણ સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ, પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ અતિ, અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારી. એ તો અનુભવવાણી કે છે. પ્રિય એટલે પતિ પત્ની, પુત્ર છોકરા છે, પ્રિય પુત્ર સગા પરિજન કરે અનર્થ અતિ, આ બધા અનર્થ કરવા વાળા છે. ધર્મમાં ધર્માંતરય કર્મ આ છે. ખાલી જૈનમાં કે બ્રહ્મચારીજીએ લખ્યું કે કુપાદીએ કહ્યું એમ નથી. પ્રીતમદાસે કહે છે વાલ કરીને વિખડું ખાય, વાલ કરે છે ને ઝેર પાય છે. સદગુરુ સેવ મેં વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરરીએ પ્રીતે જાણી શત્રુ સમાન. દુશ્મન છે બધા, સ્વાર્થના સંબંધ છે બધા. માત તાત સુત ભાઈ ભગીની એ સૌ ઠગની ટોળી છે, લૂંટવા બેઠા જ તને. પ્રીતમદાસ કહે છે માત તાત સુત ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી રે, વાલ કરીને તારો સર્વે લેશે, અત્યારે શું થશે આંખો રહેશે ચોળે, આંખ જોડશે, બધું હોય. ચશ્મા કાઢીને ચોળે, ચશ્માથી જોડે, કઈ મળે હોય જ નહીં કાંઈ. એટલે જવાબદારીને ફરજમાં હવે અવસર ગુમાવવા જેવો નથી, જો અધ્યાત્મ કરવો હોય તો. બ્રહ્મચારી કહે છે આમાં બાંધછોડ થાય એમ નથી. ફરીવાર પરણીશ નહીં. 2.5 વર્ષના છોકરાનું એ એના જન્મ લઈને ત્યારે નસીબ લઈને સાથે આવ્યો છે. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર, નસીબ લઈને આવ્યો છે. એ જન્મ્યો ત્યારે 1 લીટર દૂધ તૈયાર હતું માના સ્તનમાં. કોણે બનાવેલું? એટલે સુંદરદાસ કહે છે પહેલે પ્રારંભ બના, પહેલા નસીબ બને છે, પહેલા ખોરાક તૈયાર થઈ જાય છે, પછી છોકરો જન્મે. પીછે બના શરીર. હવે શું કરવાનું? હવે શરીર સ્વ પ્રારંભ કો લોહા કુટે લોહા, સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મ વિચાર. બ્રહ્મ આ બ્રહ્મચારી થઈ ગયા, બ્રહ્મ વિચાર આત્મામાં રહી ગયો. તો નસીબનો સિદ્ધાંત, કર્મનો સિદ્ધાંત સાચો જોઈએ. અનંત જ્ઞાની અનંત તીર્થંકરે કીધું છે. તો છોકરાનું થશે જે થવાનું છે, મારા શરીરનું જે થવાનું થશે. ફરી વાર હું પરણીશ નહીં. પછી લખે મોટા ભાઈ તમને તો ખબર જ છે કે હું એકવાર નિર્ણય લઉં પછી ફરતો નથી. સામાન્ય રીતે દાદાગીરી નથી કરવી, પણ બાંધછોડ થાય નહીં. બાંધછોડ થાય એટલે અધ્યાત્મ ગુમાવવું પડે. આપણે એને નમ્રતા ગણીએ છીએ, અધ્યાત્મ ગુમાવવાને લઘુતા. એને મનમાં તો નિશ્ચય જ નથી, તો મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને જોતું જ નથી તો પછી એટલે વ્યવહારના નામે ખપાવે છે. બબુને સાથે લઈને આણંદથી રોજ રાત્રે પ્રભુજી પાસે આવે, પાસ કઢાવી લીધો, સવારે પાછા ફરે. રાત્રિના મોડા સુધી વાંચન, લેખન અને સવારે 3 વાગે પ્રભુજી સમજ વાંચવાનો ક્રમ. આમાં પછી ઊંઘ આવે તો 12-1 વાગે સૂતા હોય, 3 વાગે ઉઠવાનું, છોકરાને તેડીને જવાનું. 2.5 વર્ષના છોકરા ઊંઘ આવે તો શું કરવાનું? ઊંઘ ન આવે કે એમાં ભાગ ન પડાવે. 1.5-2 કલાકમાં ઊંઘ ન આવે એટલે સાંજે ખોરાક ઓછો કરી, ઉણોદરી કરે, સાંજે ઓછું કરે એટલે ઊંઘ ન આવે. પ્રભુ વાંચતા હોય તો પરીક્ષા કરે તો ઊંઘવા આવ્યો છે એમ કહેતો પ્રભુજી તો ઘોડા ફટ કરીને કહી દે એ ઊંઘવા આવ્યો. ઘરે સોવું હતું ને, અહીંયા ઊંઘવું હતું તો ઘરે ઊંઘવું હતું, અહીંયા શા માટે આવ્યો એમ કહેતો. એટલે ઊંઘ ન પજવે એટલે ખોરાક ઓછો કરી દીધો. પ્રભુજી એકવાર સહજ જ ભાગ્યું. આ ગિરધરભાઈ રોજ પાસ લઈને આવે છે, વાંચન કરે છે, એમાં બહુ ફરક પડી ગયો છે. બધાની વચ્ચે બ્રહ્મ બોલે. હવે આટલું કહી દે પ્રભુજી કે આમાં ફરક પડી ગયો છે. એટલે જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું કે બદલી ગયા છે. કેટલો આનંદ આવે મોક્ષ બ્રહ્મચારીને, ઓર વધે ને. આપણે તો ફૂલાઈ જાય, આવતા જ બંધ થઈ જાય કે સર્ટિફિકેટ મળી ગયું છે. આ ગિરધરભાઈ રોજ પાસ લઈને આવે છે, વાંચન કરવામાં કેટલું બધું ફેર પડી ગયો છે. બધું જ મૂકી દીધું. એ પ્રમાણે કોઈ કંઈ કામ કાઢી જશે પ્રભુજી કે કોણ કોક કામ કાઢી જાય. કોકમાં સંગીત કરું છે જેમાં પહેલો નંબર હું બ્રહ્મચારી, કોક કામ કાઢી જાય એટલે હું કાઢી જાય કામ. એમ કે મોક્ષ બાકીના ટોળા હોય, કોક કામ કાઢી જશે. એમ સીધું ન કે વખાણ કરવા માટે કે આ કામ થઈ જશે. બરોબર ભાર વ્યવસ્થિત આપે માર્ગ. પહેલા તો આવવા જ નથી દેતા, પહેલા કે ઉતાવળનો માર્ગ નથી, ધીરે ધીરે માર્ગ મૂકે. પછી કોક કામ કાઢી જશે અને આ અગમવાણી આગળ જતા ખરી પડી
કામ કાઢી નાખ્યું, ચોબંધી ચોપડા ચવનના ચૂકવી બધો હિસાબ પતાવી દીધો બ્રહ્મચારી. આગળ જતા હમણાં આવશે આજકાલમાં. એકવાર પ્રભુજીના દર્શન સમાગમે ગયા, વાંચન ચાલતું હતું. પ્રભુજીની પાવડીનો ખખડાટ થયો, એટલે લાકડાની પાવડી પહેરે ને. પછી તો પ્રભુજી સંઘ બહુ હેરાન કરતો હતો સંપ્રદાયનો, એટલે સંન્યાસી જ થઈ ગયા. જૈન સાધુને કમંડળ હોય કે હાથમાં, આ સામે ફોટો છે ચિત્રપટ, કમંડળ અને મોરપીછી, તોય ઓછું હોય તો લે પાવડી. જૈન સાધુ કપડાના સફેદ બૂટ પહેરે, હવે પાવડી પહેરે લાકડે, હું સંન્યાસી છું બસ, તોય હેરાન કરતા હતો લોકો સંપ્રદાય. રાજીનામા આપ્યા પછી હેરાન કરતા. એટલે પ્રભુજીનો પાવડીનો ખખડાટ થયો, અને સાથે ઠંડી હશે તો મોજા પહેરેલા. મોજા પાવડીનો એક ખૂટો હોય, મોજા પહેર્યા હોય તો જાય કેવી રીતે મોટું, એટલે પ્રભુજી ધક્કો મારે પગને, એટલે અવાજ થાય ખટખટ લાકડાનો, લાદી સાથે ભટકાય ને પાવડી. બીજો હોય તો શું વિચારે, સાઠે બુદ્ધિ નાઠી, અક્કલ જ નથી. મોજા પહેર્યા હોય તો પાવડીમાં કેવી રીતે પગ જાય? જમતેજી શું વિચારે છે? પાવડીનો ખખડાટ થઈને જોયું કે તેઓ પગમાં મોજા સાથે પાવડી પહેરવાની કોશિશ કરે છે. પગમાં જો થાય પાવડીમાં પગ જાતો હશે. બ્રહ્મચારીજી મનોમન વિચારે છે કે આ કંઈ તેઓની ભૂલ નથી, આ તો મને બોધ લેવાનો છે કે મોજું પહેર્યું હોય ત્યારે ખૂટો હોય તો પગ જાય નહીં. એમ સંસાર પકડીને બેઠા છો, છોકરો લઈને રોજ આવજા કરો છો, ઘરે રહેવું છે ને મંદિરમાં રહેવું છે, એમ ધર્મ થાય નહીં. તનસે મનસે ધનસે અહીંયા આવી જવું પડે. કહેતા નથી બ્રહ્મચારીજી આ પાવડીને પગ પહેરે છે, અર્થ કાઢે છે પોતે પોતે મનોમન કે આ મને બોધ થવા માટે આવું વર્તન કરે છે. એને તો ખબર જ છે પાવડી ન પહેરે મોજા સાથે. મનોમન વિચારે છે કે આ કંઈ તેઓની ભૂલ નથી, મારે તો આમાંથી બોધ જ લેવાનો હોય છે. શું? તે મહત પુરુષનું ગમે તેવું આચરણ મારે તો વંદનીય જ છે. 272મો પત્ર ઉપર 1.5 લાઈનનો પત્ર લખ્યો છે. બ્રહ્મચારીએ 3 પાના એના પત્ર સુધામાં 359 જૂની આવૃત્તિમાં સમજાવ્યું છે કે આનો અર્થ શું. તે મહત પુરુષનું ગમે તેવું આચરણ મારે તો વંદન યોગ્ય જ છે. એ ઝવેરી બજારમાં ધંધો કરે તોય નમસ્કાર, એ લગ્નના ફેરા મોરબી પડે તોય નમસ્કાર, એ પૈસા ગણે બેંકની લાઈનમાં ઉભો હોય તોય નમસ્કાર. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવું પડે, ત્યારે ઓળખાઈ શકતું. એ જમે છે ત્યારે કેમ જમે છે, બાસુંદી ખાય ત્યારે, એ પૈસા ગણે ત્યારે એને શું થાય છે, એ કાશીને તેડે ત્યારે શું થાય છે. કે તું આત્મા બોલી કે ના હું કાશી રડવા માંડી. ત્રિભુવનબેન કહે છે આવડી નાની છોકરીને દયા દે થઈ ગઈ, નામ હમણાં પાડ્યું છે. હું એને સાચી વાત કરું છું કે તું આત્મા છો, તો આવડી છોકરી કહે છે, અનંતકાળનો અભ્યાસ છે ને કે હું આત્મા નથી, હું કાશી છું. એને રમાડવાનું આ જ હોય, આ નિર્દોષ રમત. એ આપણે જોતા આવડવું જોઈએ. જે વ્યવહારમાં જ્ઞાનીને ઓળખી જાય. સાધુને તો બધા ઓળખે, બે ત્યાગી છે, ઉગાડ પગે છે, લોચ છે, જંગલમાં રહે છે, અને ભિક્ષુ છે, સંસારમાં રહે, અને સંન્યાસી જેવો ભાવ હોય એ જે ઓળખી જાય, ઓળખનારની પાત્રતા કેવી હોય. એટલે કે છે મારા તેમાંથી બોધ જ લેવો પડશે. તે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ મંથન યોગ્ય જ છે. અને આ મંથનમાં ગરકાવ થયા અને મનોમન નિશ્ચય કર્યો કે હવે જેમ બને તેમ જલ્દી અપડાઉન કરવાનું છોડીને અહીંયા એના ચરણ કમળમાં પરમેનન્ટલી અંતેવાસી તરીકે રહી જવું જોઈએ. આ પ્રમાણે દૂધમાં ને દહીંમાં પગ રાખવો નથી. દરરોજની અવરજવર ક્યાં સુધી, 3.5 વર્ષથી ચાલ્યો આવે છે, પણ હવે સદાને માટે સંસાર છોડીને પ્રતિબંધ રહિત થઈને આ નાનું ઘર 2-4 માણસનું છોડીને આખું વસુધા એવા કુટુંબ, આખી દુનિયાનું કુટુંબ બનાવે અને જગતનો મારો ઉદ્ધાર કરું અને જગતનો ઉદ્ધાર કરું. આ ભાવનાનો વિચાર કરે છે અને પ્રભુજીની સેવામાં રહેવાનો નિશ્ચય કરે છે. આ નિશ્ચય કરે એટલે હવે પ્રભુજી ના બોલા આવા જ નથી, પાછા આજ્ઞા આપે નથી. મોટા ભાઈને એક લાંબો 18 પાનાનો પત્ર લખે છે. પત્ર સુધારનો પહેલો પત્ર 18 પાના લખે છે કે સદાને માટે મારે સંસાર છોડી દેવો છે, કુટુંબ છોડી દેવું છે, આ છોકરો તમને સોંપી દેવો છે અને હું મારા અને જગતના કલ્યાણ માટે હવે ભેગ ધરું છું. આમ આજ્ઞા માગતો હોય, પરમિશન લેતો એવું લાગે, આમ પોતાનો દ્રઢ નિર્ણય જણાવી દે છે એવું લાગે છે. અને છેલ્લે કન્ક્લુઝનમાં લખે છે કે આ તો વ્યવહાર વિનય માટે બધું લખ્યું છે મારો પ્લાન. છેલ્લે તમને ખબર છે હું નક્કી કરું એ જ કરવાનું છું એમ કરીને આગળથી આગોતરા જામીન જ લઈ લીધા કે હું જવાનો જ છું.
18 પાનાનો પત્ર લખે છે, ઉત્કૃષ્ટ ત્યાગ, વૈરાગ, સ્વ પર કલ્યાણની ભાવના અને ખરું તો પ્રભુશ્રીની ઓળખાણ કેવી રીતે થઈ ગઈ એટલે કેવી થઈ ગઈ એ આ પત્રના શબ્દે શબ્દે નીતરે છે. આપણે લેશું હમણાં. એટલે એ પ્રભુશ્રીજીને હજી મળ્યા નથી પરમેનન્ટલી, અગાસમાં અપડાઉન કરે છે, ત્યાં જ ઓળખી ગયા છે. આખું અધ્યાત્મ અને પ્રભુ પૂરી ઓળખાણ થઈ ગઈ. પછી તો બધું ચારિત્ર મોહની અનંતકાળની કાઢવા માટેનો ટાઈમ અને જગતના કલ્યાણ માટેનો ટાઈમ. પડ્યા હોય પહેલાંના કર્મ અનંતકાળ રહેલા, શ્રદ્ધા તો થઈ જ ગઈ છે. અને આ બધા આમાંથી આપણે વાક્યો છૂટેલા છે, હમણાં પછી એનો વિચારવાની કોશિશ કરશું. બીજી બાજુ પ્રભુશ્રીની આજ્ઞા મેળવવા માટે પણ જવું તો છે, પ્રભુશ્રી ના પાડે તો આજ્ઞા તો મેળવવી પડે ને. એટલે પત્ર નંબર 2 અને પત્ર નંબર 3 પત્ર સુધામાં છે. એમાં પ્રભુશ્રીને લખે છે વિનંતી કે તમે મને આજ્ઞા આપો, હા પાડો, એટલે મારું કંઈ મેં કર્યું જ નથી એમ કરીને હું તમારી શરણે આવી. પ્રભુશ્રી જવાબ જ ના આપે, તમને આય ના બોલાવે, બીજા બધાને બોલાવે. હમણાં વાત આવશે, બ્રહ્મચર્ય આવવાનું ન કહે, તપાવે બરોબર તૈયાર કરે. સોનાની કસોટી થાય ને, એ કસોટી પાર ઉતરે 100%, 100% સોનું હોય. લોખંડ તાંબુ બધું ઓગળી જાય. પછી મોટાભાઈને મક્કમતા ભર્યો પત્ર લખી પૂરી રીતે વાકેફ કર્યા અને પ્રભુશ્રીની આજ્ઞા મેળવી જસભાઈ એટલે બહુને તેઓને સુપ્રત કરી ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં રાજીનામું મૂકી 1924-25 જૂન મહિનામાં અષાઢની સંવત 1981માં સંપૂર્ણ રીતે સદાને માટે સંસારનો પ્રતિબંધ છોડીને જાણે સર્વસંગ પરિત્યાગ કરીને પ્રભુશ્રીની સેવામાં જોડાયા. મંત્ર દીક્ષા મળી ગઈ હતી, ઘર બાર છોડી દીધો પરિગ્રહ, હવે ખાલી બ્રહ્મચર્ય બાકી રહ્યું ને, એટલે સાધુ થઈ ગયા ને. મંત્ર દીક્ષા પ્રભુજી આપી દીધી છે, સર્વસંગ પરિત્યાગ કરે છે, ખાલી બ્રહ્મચર્ય દીક્ષા હવે લેવાની બાકી છે, એટલે સાધુ થઈ ગયા. એ બ્રહ્મચર્ય દીક્ષા કોની પાસેથી લેવાય? જે સર્વસંગ પરિત્યાગી જૈન સાધુ, સમગ્ર સંઘ સમગ્ર 82 વર્ષની માતા, વિશાળ ઘર, 17 ઓર્ડર ઘર, વિપુલ, હજી 2-3 ઘર પડ્યા છે વટામાં પ્રભુશ્રી, વિપુલ ધન, 1.25 મહિનાનું છોકરું ઘોડીએ અને યુવાન પત્ની, 25 વર્ષની પત્નીને છોડીને 5 મહાવત ગ્રહણ કરનાર અને વળી ઉપરોપરી વાસનાના ત્યાગને માટે, બ્રહ્મચર્યની દ્રઢતા માટે દીક્ષા લીધા પછી 5 વર્ષથી તપાસ રહે. ઉપરોપરી 1 દિવસ જમવાનું, 1 દિવસ પાણું, હજી કૃપાળુને મળ્યા નથી, કરે છે. અને પછી કૃપાળુદેવને મળે છે પહેલી જ મિટિંગમાં, પૂછે છે કૃપાળુદેવ મને શું જોઈએ છે? તો શું કહે છે? સંકેત અને બ્રહ્મચર્યની દ્રઢતા. કોણ માગે છે બ્રહ્મચર્ય? 1.25 મહિનાનું છોકરું છોડ્યા, 25 વર્ષની પત્ની છોડી દીધી છે, સાધુ 14 વર્ષ મોટા, કોની પાસેથી? 4 છોકરાના બાપ, હજી 2 છોકરા થયા કૃપાળુદેવ, મુંબઈના વેપારીના પાસેથી માગે. કૃપાળુદેવ આપે છે મૌનમાં. એ બ્રહ્મચારીને, ગોવર્ધનદાસને બ્રહ્મચર્યનું વ્રત આપે પ્રભુશ્રી. આ કેવું હોય? આ વિચાર કરીએ ને, એનો વિચાર ઊંડા ઉતરીને કરીએ તો ખબર પડે. ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચારજી. આ બ્રહ્મચર્યનું વ્રત કોણ કોની પાસેથી લે છે? આપનાર કોણ છે? પૂર્ણ પુરુષ કે જે છેલ્લા ભોગવેલી કર્મના ઉદય 22 તીર્થંકર કર્મનો ભોગવટો કરી રહે એવા પરમ કૃપાળુદેવ પાસેથી બ્રહ્મચર્યની દ્રઢતાની માગણી કરે એ પૂજ્ય પ્રભુશ્રીજી. અને એ આ ગોવર્ધનદાસ ગિરધારીને નૈષ્ટિક બ્રહ્મચારીની છાપ આપે, ઉત્તમોત્તમ આચાર્યને છાજે તેવા બનાવી દીધા. કેવા બ્રહ્મચારી? 17 બાહ્યથી બ્રહ્મચર્ય પ્રભુશ્રીએ આપ્યું એવા 17 વ્રતધારી હતા જ અગાસમાં. એને બાજુમાં રાખી અને આ ગોવર્ધનદાસ બ્રહ્મચારી 2 છોકરાના બાપને બ્રહ્મચારીનું બિરુદ આપ્યું. આનું બ્રહ્મચર્ય કેવું હશે? શાસ્ત્રમાં ગોતીએ તો ન મળે એવું. પ્રભુશ્રીએ જ આજ્ઞા આપી છે બ્રહ્મચર્ય, એને બાજુમાં રાખ્યા. આ બ્રહ્મચર્ય નામ, આનું નામ ગોવર્ધનદાસ કાલિદાસ પટેલનું બ્રહ્મચારી નામ પ્રભુશ્રીએ પાડ્યું છે. એને બ્રહ્મચારી કેમ બોલાવતા પ્રભુશ્રીજી, એટલે નામ બ્રહ્મચારીજી પડી ગયું છે. અને એ બ્રહ્મચર્ય વ્રત કોણે આપ્યું? પ્રભુને જે કૃપાળુદેવ આગળથી લીધું હોય એણે, કે જે 16મે વર્ષે લખે કે આ સગળા સંસારની રમણી નાયક રૂપ અને અનંતવાર થયેલી માને
આ જે સ્ત્રી રૂપે ભોગવે છે એ સંતાનને શું કરવું એ લગ્નના 8 મહિના પહેલા લખે, એની આગળથી લીધેલું. એટલે આ બધું એક કરતાં એક ચડિયા તો બધું બનવા પામ્યું છે. તારીખ વારના સ્થળ સાથે એ સિક્કો આપે છે કે આ બ્રહ્મચારી છે, બોલો 17 નહીં. નૈષ્ઠિક બ્રહ્મચારી ઉત્તમ આચાર્યને છાજે એવા બનાવી દીધા કે જેની આણે બ્રહ્મચર્યના બળે તો 2 કાંઠે વહેતી યમુના મહિના પણ માર્ગ દે. આગળ આવશે વાત કે કેવો બ્રહ્મચારી છે કે શ્રી કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી કે જેની આણે યમુના મૈયા માર્ગ દે. હવે ખરાબ બ્રહ્મચારી થઈ ચૂક્યા હતા કેમ? ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. આ બ્રહ્મચારી નામ પણ પ્રભુદેવે આપ્યું હતું અને જે યથાર્થ સાર્થક ઠર્યું. હવે કેવી રીતે સાર્થક ઠર્યું એ આપણે આગળ જોઈશું. આ બ્રહ્મચર્ય જમના એ મૈયા જેની આણે માર્ગ દે એટલે શું? શાસ્ત્રમાં વાત આવે છે કે શ્રી કૃષ્ણની રાણીઓ બધી હતી રાજ દરબારમાં, અને શ્રી કૃષ્ણ દુર્વાસા મુનિ ફરતા ફરતા યમુના નદીને પહેલે પાર આવ્યા. બધાનું ક્યાંક ને ક્યાંક વખણાય. કેમ? બાહુબલીનું તપ વખણાય, શાલીભદ્રની રિદ્ધિ વખણાય, એમ દુર્વાસાનો ક્રોધ વખણાય શાસ્ત્રમાં, પુરાણની વાર્તામાં. તો એની આપતા સ્વાર્થ કરવામાં ભૂલ થઈ ગઈ ને ધનોત્તનો શ્રાપ આપે. આપણી વાર્તામાં કેમ બધા સર્વસંગ પરિત્યાગ થાય, જૈન છેલ્લે દીક્ષા લઈ લે અને દેવલોક મોક્ષે જાય. એમ બધી ભાગવત પુરાણની વાતમાં એવું હોય, ક્રોધે ભરે ને ઋષિમુનિ શાપ જ દે. રાણીને કહે છે શ્રી કૃષ્ણ કે દુર્વાસા મુનિ નદીને પહેલે પર આવ્યા છે, એને અન્નદાન કરી આવો જલ્દી. રાણી કે જાય તો ખરા, પણ યમુના નદીમાં પૂર આવ્યું છે, કેવી રીતે જાય? પહેલે પાર હતા. જાઓ કે રાણીને કહે છે, 4 ખાનાનું ટિફિન ભરીને જાઓ, ઉભા રહ્યો, નદીને કાંઠે કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમના મેં માર્ગ દે. ગામને તો સમજાય કે બાળ બ્રહ્મચારી, હું કહું કે મેં આમ છે તો ચાલે, હું કહું કરોડ પછી તમારે માનવું પડે, હું કહું ભિખારી તોય માનવું પડે. તમારે શું? રાણી કેવી રીતે માને? અરે ફેર્યા હોય બધું કર્યું હોય. ઠીક છે, હવે હુકમ છે તો કહીએ. હવે અને અમે નટખટ તો હતા કે અમે નટખટાઈ કરતો જોઈએ, પાછા આવશો નદીએથી થોડી વાર. કે છે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમના મૈયા માર્ગ દેજો. બેફાટ થઈ ગઈ. રાણી શું સમજ્યા? શ્રી કૃષ્ણ કોણ હતા? શૈક સંકિતના ધણી હતા. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એ ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. ઓત આ સવા પરિસવા ઇનમે નહીં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલે કે ભૂલ ગઈ ગત એહી, એ ગતિ આવી જાય એ ભૂલ જાય તો. જમી લીધું તો ક્રોધી ધરો, જાઓ ચલે જાઓ. ધ્રુજે જ રાણી કે કેવી રીતે જાય? દુર્વાસા મુનિ કહે શું છે? તો નદી 2 કાંઠે વહે છે, પૂર આવ્યું છે. તો કહેજો દુર્વાસા સદા ઉપવાસી હતો, નદી પાર જ. અરે પોતે જ પીરશું લાડવા બધા ઘીના લચપતતા અને ઉપવાસી. આવી આંબેલ હોય 32-33 આઈટમ હોય તો આંબેલ થાય. 1-2 દ્રવ્યની આંબેલ હોય એ તો કાગળિયામાં હોય. કે છે કીધું છે રાજા ત્યાં ઉભી રહે તો શ્રાપ દઈ દેશે કે ભાગી આપણે. નદી આગળ જઈને કહે છે દુર્વાસા સદા ઉપવાસી હોય એ યમુના મૈયા માર્ગ દો. નદી બેફાટ થઈ ગઈ. જેની આણે જમના મૈયા માર્ગ દે એવો આ બાળ બ્રહ્મચારી પુરુષ. 2 છોકરાનો બાપ આપણે. એક ભોગ ભોગવે છે છતાં ભોગ નથી ભોગવતો. ઉપર સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને. આ સમયસરની ગાથા છે. દર્શન પ્રભુ બધું સેવે છે, વેપાર કરે છે. મેં દુકાન લીધી એક કરિયાણાની, નોકર રાખી દીધો. એ નોકર સવારના 8 થી રાતના 8 સુધી ભરપૂર ઘરાગી આવે છે, પૈસા આવે છે. એને કઈ રસ ખરો? પગારનો ધણી જ ખરો. દુકાન કોણ ચલાવે છે? પેલો સેવક. માલિક ક્યાં બેઠો છે? ઘરે. કોના ખાતામાં નુકસાન નફા જમો થશે? માલિકના. આ સેવક તો નોકર પગારનો ધણી જ ખરો. સેવે છતાં નહીં સેવતો, એ સેવક કઈ કરતો જ નથી ધંધો દુકાન. નહીં સેવતો સેવક બને. ઘરે જે બેઠો છે એ દુકાનનો માલિક છે. શરીરથી લગ્ન થાય છે, શરીરથી ખાય છે. ગોપાલ લખે છે 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. આત્મા આત્મામાં છે, મન વનમાં છે, શરીર શરીરનું કામ કરે છે. વિચરે ઉદય પ્રયોગ, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહી, વિચરે પૂર્વ પ્રયોગ. આ ઉદય પ્રયોગ. આ ગોપાલ આ બ્રહ્મચારીજીને બ્રહ્મચારીનું બિરુદ આપે છે પ્રભુ. આગળ જ કહી દીધું હતું પૂનામાં
હજી બ્રહ્મચારીજી પરમેનન્ટ સેવામાં આવ્યો નથી. ત્યારે કહી દીધેલું કે જેની આણે જન્મમય માર્ગદેહ હોય પુરુષ આવશે શ્રીકુંડ જો બાળ બ્રહ્મચારી અને 11 વર્ષ અમારી સેવામાં રહેશે. અગમવાણી ભાખી દીધી. પછી આવ્યા બ્રહ્મચારી. એટલે વચન સિદ્ધિ કહેવાય. એટલે જ્ઞાનીનો આત્મા નિર્મળ થાય ને એટલે જે બોલે એ આશીર્વાદ નથી આપતા, શ્રાપ નથી આપતા, પણ એ બોલે એવું થાય. અને ત્યારે જ બોલે કે જે સામેવાળાને કલ્યાણનું કારણ હોય તો. મોક્ષ માર્ગની જોડણા, સંવેગ અને નિર્વેદ એ પ્રભુજીની ઓળખાણ એને કેવી રીતે થઈ? સદારે માટે સંસાર છોડીને પ્રભુજીની સેવામાં જવા બાબત વડીલ બંધુને લખેલ પત્ર. હવે આપણે જૈનમાં એમ કહીએ છીએ કે દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સંકેત કહેવાય. એટલે ભગવાન મહાવીરમાં શ્રદ્ધા હોય, ભગવાન મહાવીરે બોધેલા માર્ગમાં શ્રદ્ધા હોય અને એવો કોઈ આત્મજ્ઞાની ગુરુ મળે, મુનિ હોય, એમાં શ્રદ્ધા હોય ત્યારે સંકેત કહેવાય. ખોટું નથી, 100% સાચું છે. બ્રહ્મચારીજીને હજી અગાસ આશ્રમમાં આવ્યા નથી એ પહેલા દેવગુરુને ધર્મની શ્રદ્ધા હોય તો સંકેત કહેવાય કે નહીં? તો આપણે હવે જે એને પહેલો પત્ર લખેલો છે મોટા ભાઈ, એમાં એને દેવગુરુ ધર્મની કેવી શ્રદ્ધા હતી, અગાસ આશ્રમમાં પ્રભુજીની સાથે પરમેનન્ટ રહેવા માંડ્યા એ પહેલા જ સંકેત થઈ ગયેલું, એ આપણે સમજવાની કોશિશ કરીએ. એ 35 કોલમ છે આમાં પત્ર, કે જેને ખાસ અધ્યાત્મનો અભ્યાસ ન હોય અને ખાલી ઉપરથી ખબર હોય કે દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સંકેત કહેવાય છે, તો આ બરોબર શાંતિથી વાંચીએ વિચારે તો ખબર પડે કે બ્રહ્મચારી અગાસ સંકેત લઈને જ ગયેલા પ્રભુજીની કૃપા અને ગોપાલજીની કૃપા. પછી જે થયું એ આગળ આવશે શું થયું એ તો પછી વાત આવે. પત્રમાં લખે છે કે પહેલી, પોતાનું અને રાજી ખુશીથી સંસાર છોડવા રજા આપનાર મોટા ભાઈનું કલ્યાણ થાય એ રસ્તે જવા ભાઈની મંજૂરી માગે છે. અને હું આજે માગું છું રજા, એ કલ્યાણનો માર્ગ છે. એટલે માર્ગની ધર્મની ઓળખાણ થઈ ગઈ છે કે આ જ છૂટવાનો રસ્તો છે. ગોપાલદેવે 2 પત્રમાં લખેલું છે, 769 અને 771, કે છૂટવાનો રસ્તો આમ જ હોય, આ જ મોક્ષ માર્ગ છે. એને પણ પરોક્ષથી જીવાજીનું જ્ઞાન કહ્યું છે, આ સંકેત છે એમ શાસ્ત્રમાં ઘણે સ્થળે કહ્યું છે. 771મો પત્ર. આ ભાઈને પહેલા પત્રમાં જ બ્રહ્મચારી લખે છે કે કલ્યાણનો માર્ગ આ છે અને ભાઈને છૂટવાનો માર્ગ એ આ જ છે જો છૂટવું હોય. બીજી કોલમ, જીવતા જાગતા સંત પુરુષની ગજા પ્રમાણે મેં સમજી લે છે. જ્ઞાની પુરુષની ઓળખાણ એને સંકેત. હું કોઈ બધું ઓળખું છું તો હું સંકેતી કહેવાય. આમ લખે છે કે મને મારા ગજા પ્રમાણે નીકળી ગયું, મને મારા ગજા પ્રમાણે જીવતા જાગતા સંત પુરુષ ઓલિયા પુરુષની ઓળખાણ થઈ ગઈ છે. એ લખીને આપણે મોટા ભાઈને. એટલે શું? હું પ્રભુજીને ઓળખી ગયો છું. કોણ? બ્રહ્મચારી. સંકેત થઈ ગયું છે વ્યવહાર સમજ. દેવ ધર્મ અને ગુરુને ઓળખે એટલે સંકેત. ત્રીજી કોલમ, પોતાને જે રસ્તે કલ્યાણ છે તે કરવા ઉત્સાહ આપવા અને ચડતી દશે આગળ વધવા પ્રોત્સાહિત કરવા હું વિનંતી કરું છું. આ જ કલ્યાણનો છૂટવાનો માર્ગ છે. તમે મને એમાં મદદ કરો. છૂટવાનો માર્ગ મને મળી ગયો છે, એટલે ધર્મ મળી ગયો છે મને સાચો. એ મારી વારે વાત. એટલે ધર્મની શ્રદ્ધા. ચોથી, આ બધા એને જે પત્ર લખ્યો છે એને મેં વચન કાઢ્યા છે અને સમજવાની કોશિશ કરી. પહેલા પત્ર, મોટા ભાઈ પણ કંઈક સાચી વસ્તુ સમજવામાં મદદ થઈ હોય એમ માને. એટલે મોટા ભાઈને આ પત્ર વાંચીને એમ લાગે કે મને અધ્યાત્મ શું એ સમજાણું, તો ફક્ત પોતાને જેનો રંગ લાગ્યો છે એ સંત પુરુષ એનો જવાબદાર છે. કે મારા ઉપર તો કૃપા થઈ સંત પુરુષની, મોટા ભાઈ તમારી ઉપર થઈ ગયો, તમને આ છૂટવાનો માર્ગ લાગ્યો. એટલે ગુરુનું મહાત્મ્ય વેદાઈ ગયું છે. સમકે બેફાટ આત્મા હાથમાં અનુભવ તો પછી થાય. સૌભાગ્યને છેલ્લા 8 દિવસમાં થયું. 1946માં સંઘ થયો, 53માં દેહ છોડ્યો, 7મે વર્ષે છેલ્લા 8 દિવસમાં ખાલી આત્મા હાથમાં આવ્યો. એ તો અલગ ક્ષાયિક બેફાટ સંકેત આત્મ સાક્ષાત્કારની વાત છે. જે કૃપાઉદેવને સંવત 1947 સંકેત શુદ્ધ પ્રકાશ માવત્રી ગુરુવાર સંવત 1947 બધા સંકેતના ગ્રેડ હોય. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક. આ તો 3 સમજવા માટે અસંખ્યાત અનંત ભાંગા. પણ આપણે જેને સંકેત કહીએ છીએ દેવગુરુની શ્રદ્ધા, દેવગુરુ ધર્મની શ્રદ્ધા, એ થઈ ગઈ છે.
પ્રભુજીના અંત્યવાસી થયા પહેલા. પાંચમું, પોતાના સઘળા દોષ સાચા પુરુષના સમાગમે નીકળી જશે એવું જણાય છે તો હવે મને જવા દો સાચા પુરુષના શરણે. આ સાચો પુરુષ છે એટલે સાચા પુરુષને શરણે ચોખ્ખા થવું છે. ગુરુની ઓળખાણ થઈ ગઈ છે. આપણે કહીએ ગોપાલદેવ માનીએ છીએ. ગંગા કહે તો ગંગાદાસ, જમના કહે તો જમનાદાસ. નવરાત્રી આવે ત્યારે ખબર પડે જય ભવાની જય અંબે. અને ગુરુવાર આવે તો સાંઈ બાબા જે આવ્યો બાવો બેઠો ખપે, જે આવે ખપે. એ ભગવાન ભલું કરજો, બહુ તાવ આવ્યો છે. જે વહેલો આવે માનતા માની હોય, સાંઈ બાબાની માનતા માને, હનુમાનજીની માને, ગણપતિની માને, ઋષભનાથ ભગવાન ગોપાલની માને, વહેલો એ વહેલો લટકી જશે મિથ્યા. તો ગણપતિની માનતા માની ને એટલે ગણપતિ તો રીધિથી બે પત્ની એની પ્રજા લેવી પડે ને, એટલે પૂછવા ગયા પછી ધોતી ભરવાનું શરૂ કર્યું, કેટલી વાર લાગે. આ આવ્યા નહીં એટલે આ ડૂબતો હતો કે જય બજરંગબલી તારા નામ નથી ખાલી લે, ઉપાડી હનુમાને ગદા. ઉડવાની તૈયારી કરે ને કૂદકો મારે ને હનુમાન, ત્યાં તો આગળ ભોલેનાથ એટલે હનુમાન મૂકી દીધી કદાચ, આ તો ભોલેનાથને બોલાવે. શંકર ભગવાન તૈયાર થાય, ડુમરું નાગ ને બધું મૂકે, અજગર ગળા નાગ ગોઠવો પડે ને, સાપ બભૂતિ બધું પૂરું ત્રિશુલ ગોતવા ગયા. અંધારું હતું, ઓલા ડૂબે છે વાત થઈ, ત્યાં તો આગળ જય ભવાની જય એટલે અંબામાં તો વાઘ ગોતવા ગયા. ઋષભનાથ ભગવાન કી જય એમ કહે ડૂબી મેળ્યો. બે ઘરનો પરાણો ડૂબી મેળ્યો. એક પુરુષ ધાર્યો એ બીજો મન મંદિર આણું નહીં, એ આમ પૂર્વટ રીત જિનેશ્વર ધર્મ જિનેશ્વર ગાઉ રક્ષું ભંગમાં પડશો પ્રીત જિનેશ્વર. બે ઘરનો પરાણો ભૂખો મરે. એક સત્પુરુષને બદતા અનંત સત્પુરુષ, અનંત જ્ઞાની, અનંત તીર્થંકર આવી જાય છે. અને એક સત્પુરુષ મળી જાય પછી બે ગોતવાની જરૂર નથી, એકમાં બધા જ આવી ગયા. કેમ કે કહેવાનો આશય સરખો જ હોય, ભાષા અલગ હોય, દેશ કાળ પ્રમાણે. લિંગ અને ભેદો જે વર્તના રે, દ્રવ્ય દેશ કાળ અને ભેદ, પણ જ્ઞાનાદિની શુદ્ધતા છૂટવાની વાત છે. જ્ઞાન આત્મ એ બધું એક જ હોય, કોઈ પણ જ્ઞાન એક હોય. ત્રણ કાળમાં પરમારથ ભગવાન. એટલે સોમવારે અહીંયા, મંગળવારે અહીંયા, બુધવારે અહીંયા એમ બદલાયા કરે તો જલ્દી ફાયદો થાય. એમ છઠ્ઠું, મોટા પુરુષોને માત્ર મોક્ષ જ જોઈએ છે, તેમ પોતાને પણ હવે મોક્ષ મળે તો પાછા પડે તેમ નથી એમ જણાવે છે. માત્ર મોક્ષ અભિલાષ, ઉત્કૃષ્ટ તીવ્ર મુક્ત આવી હજી ગયા પહેલા બ્રહ્મચર્ય. સાતમું, મોક્ષનો માર્ગ જે ધર્મથી મળે અને આત્મા કબૂલ કરે તે જ આત્માનો ધર્મ. અંતરંત શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ. શ્રદ્ધા અંતમ કે આસ્થા, શ્રદ્ધા પરમ દુર્લભ કે આ જ છૂટોનો માર્ગ છે, મારો મોક્ષનો માર્ગ છે. એટલે મોક્ષનો માર્ગ જે ધર્મથી મળે એ મારો આત્મા કબૂલ કરે છે. મોટા ભાઈને કહે છે તમે રજા આપો. આઠમી કરો, બાકી બીજા પોતાના આત્માને છેતરવાના કે બીજાને બતાવવાના ધર્મ ગણાય. ધર્મ તો આત્માના ભાવમાં, ઉત્તમ વિચારમાં, ઉત્તમ આચારમાં, ઉત્તમ વસ્તુની માન્યતામાં રહેલો છે. તેને હૃદયમાં ગુપ્ત રાખીને સાચવી મૂકવા જોઈએ. જે ધર્મી ગણાવું નથી, ધર્મી થવું છે, ઠરી જવું છે. કેવું નથી હું જ્ઞાની છું, એ હોતા है तो बोलता नहीं है, बोलता है उसके बाद होता नहीं. યશુજી મહારાજની ગાથામાં છે, હૃદય પ્રદીપમાં, કે જ્ઞાનામૃતે નથી તૃપ્ત, કે આત્મરસ ચાખ્યો નથી ત્યાં સુધી તે શાસ્ત્રવાદી લોકરંજનને ભજે, બધાને ખુશ કરવા માટે બધું કરે. ચિંતામણી ઉત્તમ મળશે તો કોણ કહેશે ફરી ફરી જન જન કને જઈ, જો હું ચિંતામણી જઈ. ધનતેરસ સોનું લે પછી કામવાળાને બતાવે કે અહીંયા હું મૂકું છું, મેં 5 લગડી લીધી છે, બીજી રીતે ખાલી થઈ જતી. એટલે બધા બતાવે છે અમારે આગળ સંકેત છે, તમે રવિવારે આવજો 10 થી 11 હું 5 જણને આપવાનો છું સંકેત. તાજમહલ બેચ્યા, તાજમહલ લિયા, આમ હોય. આ લેવા મૂકવાની વસ્તુ છે, સંકેત પૂતગલની વસ્તુ છે કે આપ્યું રવિવારે 10 થી 11. પછી મોટા પડે કાંઈ વાંધો બીજા રવિવારે આવજો. એટલે આમાં ફસાવા જેવું નથી. બ્રહ્મચારી ઓળખી ગયા છે. આ બ્રહ્મચારી જ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે આ શ્લોક ઉપર. યશુજી મહારાજની ગાથા છે, એ બ્રહ્મચારીએ ભાષાંતર કર્યું છે, આલોકના પદમાં છે. આ ધર્મ પણ ઘણી, મોટાભાઈ લખે છે, ધર્મ પણ ઘણી કિંમતી ચીજ છે. તે મનુષ્ય ભાવમાં જ કમાણી થઈ શકે છે. તેના પરીક્ષણ પણ કોળી કે કાછિયા જેમ ઠેર ઠેર હોતા નથી. તેમ સાચા હીરા પારખો કોઈ સ્થળે હોય છે કે હું પ્રભુજીને ઓળખી ગયો છું.
મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી છે. હું ઓળખી ગયો છું પ્રભુથી. એટલે સત્પુરુષનું ઓળખાણ, ધર્મનું ઓળખાણ, દેવગુરુ ધર્મની ઓળખાણ તો સંકેત કહેવાય. થઈ ગયું છે. મોટા ભાઈ લખે છે, કાગળ છે. 9મું, તે સાચો ધર્મ પામેલા પણ વૈરાગવાળી પોતાની વૃત્તિથી વિરલા જ જડી આવે છે, મને એવો વિરલો મળ્યો છે. એટલે આની પાસે સાચો ધર્મ છે, આ વિરલ પુરુષ છે પ્રભુશ્રીજી, એ મોટા ભાઈ લખી આપે છે. એટલે ગુરુની ઓળખાણ થઈ છે. 10મું, તે પરીક્ષા થવી. હવે કુપાલદેવે લખ્યું છે, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. બ્રહ્મચારીને ચારે આપવા કેવી રીતે જોઈએ એને મોટા ભાઈ લખે છે કે પ્રભુશ્રીજી આ ઓલિયા પુરુષની મને ઓળખાણ થવી તે એક તો પૂર્વના સંસ્કારથી થાય. પૂર્વના સંસ્કાર ન હોય તો 32 વર્ષની ઉંમર સુધી જેને નવકાર મંત્ર ખબર નથી એ 65 વર્ષ તો જીવ્યા, બાકીના 33 વર્ષમાં મોટા આચાર્યને શરમાવે એવું આચરણ કેમ કરી શકે? અને તમે કાંઈ પણ પૂછો, પ્રજ્ઞાબોધ લખ્યો છે ને, શ્વેતંબર અમનાયમાં અમુક પાઠ, અમુક દિગંબર, અમુક બધું સમયસા, ગોમટસા, નિયમસા, બધા પુરાણ, ઇતિહાસ, આગમ, જૈનના બધા તમે કાના માત્ર સાથે પૂછો એ જણાવે. બાકીના 33 વર્ષ, એમાં 33 વર્ષમાં પ્રભુશ્રી જાગતા હોય સવારના 3 થી રાતના 10 સુધી, ત્યારે તો એની સેવામાં હોય. પ્રભુશ્રી કે તો વાંચવા જાય આશ્રમ. ભક્તિના એક ક્રમમાં એની હાજરી હોય. 1 વાગે પછી પોતાનું બધું પતે કાર્યક્રમ બધો, પછી એને પત્રનો જવાબ આપવાનો હોય, બ્રહ્મચારી ભાષાંતર કરવાનું હોય, ઉતારા કરવાનું હોય. 1 વાગે સુધી ચાલે, 3 વાગે ઉઠી જવાનું. 1.5-2 કલાક સુવાના મળે. વચમાં ક્યાંક યાદ આવે એટલે પ્રજ્ઞાબોધની કડી લખી બનાવવા છે. તો પછી બધું વાંચવાનો ટાઈમ ક્યારે પડે? કે સમયસરમાં શું છે, થણન સૂત્રમાં શું છે, ગીતામાં શું છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુશ્રી સબ આગમ ભેદ સૂર બસે. પ્રભુશ્રીજી ઉપરના પ્રેમને લીધે, ઉપાધિ ઉપરના પ્રેમને લીધે બધા આગમ હૈયામાં આવી જાય. એક શ્લોક સંભાળતા અમારે હજારો શાસ્ત્ર ભાનદેવ ઉપભોગ ફરી વળે ગોપાલદેવે લખ્યું છે. એમ પર પ્રેમ પ્રવાહ એને પ્રગટ્યો કે આ બધું સહેજે સહેજે એને થઈ જાય. એટલે ટાઈમ ક્યારે તો વાંચવાનો? આપણે આટલા વખતથી વાંચીએ છીએ તો હજી ક્ષમાપના બોલતી વખતે ભૂલ પડે. વાંધો નહીં, ભાવ હોય તો આ સરખામણી માટે વિચાર કરે કે એની ક્યાંક કઈ હદે હશે. આપણે 40 વર્ષથી આત્મા સુધી કરતા હોય, આત્મની પરીક્ષામાં લગભગ બધા ભૂલ કરે, એટલે નાની ભૂલ થઈ જાય ત્યારે થઈ જ જાય. તો આ બધું આગળમાં ક્યારે, એને ટાઈમ જ ક્યાં હતો શીખવાનો? આપણે 3 કડી અને 20 કડી જાય 1 વર્ષના 3 મહિના આપ્યા છે આપણે. એટલે આપણે ક્યાં બ્રહ્મચારીજીનો ક્ષેમ પછી ભાવ હશે એમ સમજવા માટે છે. ક્યારે થાય? પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુશ્રી સબ આગમ ભેદ સૂર બસે. બધા આગમનો આશય એના હૃદયમાં આવી જાય. એટલે એવી કોઈ વાત ન હોય શાસ્ત્રમાં કે જે એના બોધમાં ન આવે, કે એને ન સમજાડે. એ શબ્દ ન પણ બોલે એ જાત, પણ વાત એ જ હોય. ગોપાલ તો એક જગ્યાએ ખુલાસો કર્યો છે કે આજે બધા આગમ છે ને કે તીર્થંકર ન બોલ્યા હોય, પણ તીર્થંકરનો શબ્દ ન હોય, પણ જે આશય છે તીર્થંકર એ ગણધરે પકડી લીધો. એ ખાલી બોલે ઓમ ઉપનેવા ધુવેવા વિઘ્નેવા, ઉપર ત્રિપદી બોલે એટલે ગણધર પણ તદ્ભવ મોક્ષયામી છે, લબ્ધિ હોય. એટલે તીર્થંકરના આશય બધા આગમમાં સમાયેલા જ છે. એટલે તીર્થંકરની વાણી જ કહેવાય. કેમ કે તીર્થંકરને તમે પૂછવા જાઓ તો એ જ કહેવાનું છે. એટલે તીર્થંકરને આપણે પૂછવા જઈએ મલિનાથ ભગવાનને તો જે કુપાલદેવે કહ્યું છે એ જ કહેવાના છે. આશય એક જ હોય. ત્યારે મગધ દેશના લોકો એટલે અર્ધમાગધીમાં હતું, આ ગુજરાતી એટલે ગુજરાતીમાં છે. તો કે મારે એરિયા પછી પ્રતિક્રમણ કરવું છે તો આ 20 દુઆ યમ નિયમ ક્ષમા પ્રતિક્રમણ જ છે. તો કે ના પણ અર્ધમાગધીમાં કરવું છે. તો પાણક કમણે 2 કમણે હરિય કમણે ઓછા ઉત્તીનો અર્થ બોલે એનો નમસ્કાર કરું વ્યવસ્થિત અત્યારે. પાણક કમને 2 પાણક કમને લીધું, પાણી છે જ નહીં, દગ એટલે પાણી, અરે પ્રાણીની વાત છે. 99% આ ખબર છે. અરે નવકાર મંત્રમાં નમો હરિયંતાણમ, નમો હરિયંતાણમ હ બોલવા વાળા 50% વધારે છે. કલ્યાણમ મંગલમ દેવ, કલ્યાણમ છે જ નહીં, કલાણમ છે. શબ્દના ઠેકાણા નથી આપણા. ભાવ ક્યારે આવે? સમજાવવાનો ઉપકાર શું?
ન બોલવું એ વાત નથી. અહીંયા તો લોકોને ભાષા ગુજરાતી હોય તો એ શાસ્ત્ર ન કહેવાય, અને સંસ્કૃતમાં પછી શું લખ્યું છે ખબર ન હોય તોય શાસ્ત્ર કહેવાય. એનો ઉકળાટ છે. ગમે તે ધર્મ માનતો હોય એનો પક્ષપાત નથી. જ્યાં ત્યાંથી છૂટવું એ જ ધર્મ છે, એની ના નથી. પણ સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. એ આ સમજી ગયા છે. એટલે કહે છે કે સાચો ધર્મ તેની પરીક્ષા થવી પૂર્વના સંસ્કારથી, સત્સંગના જોગથી. સત્સંગ તો મળી જ ગયો છે પ્રભુશ્રીજીનો ગમતે. વૈરાગ્યવાળી વૃત્તિથી. વૈરાગ્ય તો નીતરે છે આ પત્રમાં એક એક લાઈન. અને ચોથું સંસારથી કંટાળેલા, થાકેલા, દુઃખી જીવથી. કોઈક ધન્ય. એટલે આ નાસીપાસ થવાની કે નબળાઈની વાત નથી. દુઃખી થવું સંસારથી. અને નિર્વેદ અને સંવેગ એ ત્યાગી બધું કેવળ શોક સ્વરૂપ. એટલે સ્ત્રી ત્યાગી એટલે શોક એટલે હવે એરંડી ઉપર નથી બેસવાનું. હવે શોક એટલે અહીંયા ઉદાસીનતાનો અર્થ છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. અહીંયા આપણે બોલીએ ઘણી વાર એમ થાય કે પત્ની કે પતિ છોડી દીધા. આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી બધું કેવળ શોક સ્વરૂપ. શોક એટલે દુઃખી મગ્ન એ અર્થ નથી અહીંયા. અહીંયા શોક સ્વરૂપ એટલે અહીંયા ઉદાસીનતા ભાવ છે, ઉપેક્ષા ભાવ છે. હવે સંસાર જોતો જ નથી. અને આવી ઉદાસીનતા આવે પછી જ અધ્યાત્મ જન્મે, અને પછી જ સાચો સુખ મળે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. એ ઉદાસીનતાની વાત છે અહીંયા. કે સંસારથી થાક્યો એટલે આને શાસ્ત્રમાં નિર્વેદ અને સંવેગ કહેવાય છે. આ પત્રમાં, પહેલા પત્રમાં મોટાભાઈને લખ્યો છે. આખો સંવેગ ને નિર્વેદ જે સમ્યક દશાનું મુખ્ય લક્ષણ છે એ નીતરે છે લીટીએ લીટી. એ વાત છે. થાકી ગયાની વાત નથી કે હવે પત્ની ગુજરી ગઈ, હવે છોકરો ગુજરી ગયો. એ નિમિત્ત બને વૈરાગ માટે. તો ઋષભનાથ ભગવાનનું નિમિત્ત જ બનેલું. નાટક જોતા હતા, અપ્સરા ઢળી પડી. તરત જ અવધિ જ્ઞાનથી ઇન્દ્રને ખબર પડી ગઈ. એટલે એ દેહ બદલાવીને બીજો વેકરીને મૂકી દીધો અપ્સરા જેવો. એટલે ઇન્દ્રિયને ખબર પડે, ઋષભનાથ ભગવાનને ખબર પડે. અવધિ જ્ઞાન, મતિ જ્ઞાન અને શ્લોક જ્ઞાનના ધણી હોય તીર્થંકર જન્મથી ન. એટલે એને ખબર પડી કે આ તો અપ્સરા ઢળી પડી. લોકોને ન ખબર પડે ઢળી પડી. એટલે બીજા કોઈ ભાગમભાગ ન કરે. પણ ઋષભનાથ ભગવાન નાટક જોતા હતા પૂર્વાશ્રમમાં. એને ખબર પડી જાય કે અપ્સરા મરી ગઈ. ઇન્દ્રને અવધિ જ્ઞાનથી ખબર પડી જાય. એટલે તરત જ વેકરી શરીર મૂકી દે બીજું. એટલે લોકોને ખબર ન પડે. ઋષભનાથ ભગવાનને વૈરાગ ત્યારે આવ્યો કે 18 વર્ષની આ રૂપ અપ્સરા ઢળી પડી. બધું અનિત્ય જ છે. તરત જ લોકાંતિક દેવાનું પડે. ભગવાન સર્વસંગ પરિત્યાગનો સમય થઈ ગયો છે, સંસાર છોડો. લાંબુ વર્ણન છે શાસ્ત્રમાં પછી. એટલે એવું નિમિત્ત બને છે. અને એ કલ્યાણનું કારણ સમજે છે જ્ઞાની. આપણને એમને થાકી ગયા, આર્ત ધ્યાનથી નથી છોડ્યું, સમજાઈ ગયું છે. તો સમજવા માટે નિમિત્ત બધાને મળે. એટલે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ હતો તે ઉપરી પુરોહિત ભાગ્ય હતું તો જ મળે ને. તેમને તો કઈ સત્સંગ તો થઈ જ ગયો પ્રભુજી. તેમને તો કઈ દુઃખ રહ્યું. આ ચારે કારણ જેની આગળ હોય પછી શું બાકી હોય. 11 મોક્ષ માર્ગ આવો દુર્લભને કિંમતી સમજાય છે. અને તે જેના હાથમાં આવે તેને તે સમજાય છે કે આ સંસારમાં ગમે તેટલી ભારે અને મોંઘી ગણાતી ચીજ પણ લલચાવી શકતી નથી. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે બન્યા પૂતગલિત સમાજો. આ ગુંઠાણે પહોંચી ગયા બ્રહ્મચારીજી. આ પત્ર લખ્યું એ આવ્યા નથી રહેવા રોજ. એટલે આખા સંસારમાં મોંઘા મોંઘી વસ્તુ ગણાય એ મને આની સામે એ તુચ્છ લલચાવી શકે એમ નથી. એટલે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની મને લલચાવે એમ નથી. હવે અપૂર્વની આ ગાથામાં આ દશા બ્રહ્મચારીજીની હોય અગાથમાં આવ્યા પહેલા તો સંકીર વગર થાય. ગોઠવવું પડે બધું એના જ વચનને આધારે. આપણું ઉમેરવાનું નહીં, નહીં તો ઝેર ચડે. આગળ પાછળ એવો કોઈ પ્રશ્ન નથી વ્યવહારિક કે પરમાર્થિક કે વચનામૃતમાં પત્ર સુધામાં કે ઉપદેશમાં જવાબ ન મળે. ક્યાંક ને ક્યાંક હોય જ. ખબર છે કે મને કોઈ પણ આ સંસારમાં ગમે તેટલી માંગી કે ભારે ગણાતી ચીજ પણ મને લલચાવી શકતી નથી. એ મુજબ પોતાનો દ્રઢ નિર્ણય મોટાભાઈ સમક્ષ મૂકે છે. ગૂંઠાણા ગણ્યા કરીએ તોય ગૂંઠાણા ગણાય એમ છે. 12
બાલ ધૂલી કર લીલા સરકી ભવ ચેષ્ટા અહીંયા ભાસે રે. જેને ખરો ધર્મ સમજાય છે તેને આ સંસાર અસાર લાગે છે, મોટા ભાઈ લાગે છે. એટલે મને ખરો ધર્મ સમજાઈ ગયો છે એમ લખે છે. ધર્મનું સ્વરૂપ મેં જાણ્યું છે બ્રહ્મચારી એમ લખે છે મોટા ભાઈ. તો સત ધર્મ સત દેવ કે સદગુરુની ઓળખાણ એને તો સંકેત કીધું છે શાસ્ત્રમાં. દેવગુરુ ધર્મની શ્રદ્ધા. કોઈ પણ શાસ્ત્ર લાવો, ચોપડો લાવો, સંપ્રદાય લાવો અને માપો બ્રહ્મચારીની દશા જેટલી મપાય એટલી. આ સંસાર હવે ખરો સમજાય છે. જેને ખરો ધર્મ સમજાય છે તેને આ સંસાર ખારો ને ખોટો લાગે છે. તેના નેણ વેણ અને સેણ પરથી આ પુરુષ ધર્માત્મા છે તે મુમુક્ષુને માલુમ પડે છે. એટલે મોટા ભાઈને લખે છે કે આ પ્રભુ શ્રીજીના નેણ વેણ સેણ. નેણ એટલે આંખ, વેણ એટલે જે વચન બોલે એ, અને સેણ એટલે ચેષ્ટા. એ ત્રણેય ઉપરથી મને ખબર પડી ગઈ છે કે આ કોઈ ધર્માત્મા પુરુષ છે એમ મોટા ભાઈ લખે છે પ્રભુ. એટલે હું ઓળખી ગયો છું પ્રભુ. જ્યારે નથી રહેતો આપણે 30-40 વર્ષથી છીએ. આપણે કેટલું ઓળખ્યા છે અને બ્રહ્મચારી કેટલું ઓળખ્યા. એક ઘડી પણ અન્ય કામ માટે ખોટી થવું ત્યારે માથું વાઢી નાખે જેવું લાગે છે એમ કે છે. હવે વાત આવે છે ને, વાત ન ગમે આ વિશ્વની આઠે પર ઉદાસ. એ સજીવન મૃત્યુના વિયોગે ઘડીએક રહેવું એને મૃત્યુ સમાન લાગે છે. અને આવું જેને થાય એને પણ મોક્ષ સમીપ જ હોય છે એમ શાસ્ત્ર. સમીપ મુક્તિગામી જીવન સહજ વિચારમાં કે સપ્રમાણ થવા યોગ્ય છે. એ તો છે સમીપ મુક્તિવાસી, એને ઓળખનારે સમીપ મુક્તિવાસી છે. એક બે બહુમાં મોક્ષે જાય એવા છે. એ ક્યારે જાય આપણે સમજવાની કોશિશ કરશું. બપોરે 13મું, ઉપલબ્ધ દ્રષ્ટિએ એમ જણાય કે ભગતડા થઈ જવામાં શો માલ છે, પણ મોક્ષ જોઈએ તેને ખાઈ પીને લહેર કરે મોક્ષ મળે નહીં. અફીણ ગોળીને પીધા પછી અમર થવાની ઈચ્છા રાખવી એ અશક્ય છે. મોક્ષ જોઈતો હોય તો તેના માટે પુરુષાર્થ કરવો પડે. સંસારનો નાશ તેમનો મોક્ષ છે. માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સહેલજો. મારે મોક્ષ જોઈએ જ છે એટલે હું આ બધું કરવા તૈયાર છું બ્રહ્મચારી. એટલે આ શ્રદ્ધા આવી ગઈ છે. મારો ધર્મ ચલાવવો છે કે ચેલા કરવા છે એવું પ્રભુશ્રીજીને કંઈ સ્વાર્થ નથી, મોટા ભાઈ લાગે છે. એટલે નિષ્કારણ કરુણાશીલ છે. એટલે ઓળખી ગયા છે કે આ સાચા ગુરુ છે. બે ફાટ ગુરુની ઓળખાણ થઈ ગઈ છે પ્રભુશ્રીજી. 15મું, આપણને જે સુખ લાગે છે તે સંતને ઝેરનું લાગે છે. એટલે પ્રભુશ્રીનું શું લાગે છે બ્રહ્મચારી જાણે છે. 16મું, ભગવાનની કૃપા દ્રષ્ટિનો તેને સાક્ષાત અનુભવ થયો છે એમ મને લાગે છે. બ્રહ્મચારી લખે છે કે પ્રભુશ્રીજીને ભગવાનની કૃપા દ્રષ્ટિનો, કૃપાલુની કૃપા દ્રષ્ટિનો સાક્ષાત અનુભવ થયો છે. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન. સંકિતને ઓળખે સંકિત. પ્રભુજી કહેતા આ જ્ઞાની, આ જ્ઞાની, આ જ્ઞાની. તું જ્ઞાની થઈ ગયો છે કે તું ઓળખે? એટલે જ્ઞાનીને ઓળખે જ્ઞાની જ હોય. એટલે આપણે કૃપાલુને ઓળખી જાય તો આપણે જ્ઞાની જ હોય. આ વ્યવહાર સંકેત હોય એ તો પરમાર્થ સંકેતની વાત છે, નિશ્ચય સંકેત. એટલે તો નામ દઈને કહેતા પછી કોઈ વડવાને પોપટલાલને ગુરુ માને, કોઈ સૌભાગ ચુનીલાલને ગુરુ માને, કોઈક રણછોડદાસને ગુરુ માને, કોઈક અમને ગુરુ માને. તું જ્ઞાની થઈ ગયો છે? અમે કહીએ જ્ઞાની, અમારા ગુરુ એ તમારા ગુરુ. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. જે સાચો ગુરુ હોય ને, ગુરુ થાય ને એ જ ગુરુ હોય. ગુરુ થાય પ્લાન સાથે ઘટ ટોળા એક ગુરુ હોય જ નહીં. ગુરુ ઓળખો સાવ સહેલા છે. ઘટમાં વેરાગ ન તો ગુરુ ઓળખાય છે. આ કાળ તો એવો છે. આમ તો ગુરુ ઓળખો ઘટ વેરાગ જોઈએ. આ કાળ એવો ખરાબ છે, ઘટમાં વેરાગ ન તો ગુરુ ઓળખાય છે. આપણે જે ટોળા ભેગા કરતો હોય અને કહેતો હોય ગુરુ છે, ગુરુ હોય જ નહીં. સાવ સહેલું છે ગુરુ ઓળખવા. આ તો સારો કાળ તો ત્યારની વ્યાખ્યા છે ગુરુ ઓળખવા ઘટ વેરાગ. ગુરુ ન ઓળખે ને આ કાળે તો બહુ વાંધો નથી. ખાલી ગુરુ ન ઓળખે તોય સફળ થયો હોવ મારો મુદ્દલ તો ન જાય. ધંધામાં ઓછું નુકસાન એ નફો જ છે ને. ધંધામાં ઓછું નુકસાન જાય એ નફો નથી. 5 લાખ બાપે આપ્યા કે જ્યાં નફો કરીને આવો. 2 વર્ષ પછી આવે શું લાવ્યો પાછું? તો કાંઈ નહીં. આપઘાત જેવું થાય ને. એ કહેતા કે 5 લાખ પાછો આવ્યો હતો બાપા બહુ ઠીક છે, છોકરો બહુ હશે નથી, એને કંઈ ગુમાવ્યું તો નહીં. આપણે તો દેવું પતાવવા આવ્યા ને દેવું વધતું જાય છે. આપણું ન ઓળખાય તો કાંઈ નહીં, પણ આશાતના કર્યા વગર, અનંતાનુમતિ બાંધ્યા વગર અને કુગુરુને વળગ્યા વગર દેહ છૂટી દેશું તો આ જાણે અજાણે બી પડ્યું છે ને એલાયચીનું રાજ નામ બોલ્યો છે ને આવતા ભાવે ઉગશે. પછી
મપાય તો બહુ સારી વસ્તુ છે, પણ અધ્યાત્મ વગર માપવા જશે જ્ઞાની, માપશે ને ઓળખશે તો સંકિત થઈ જશે. પણ ત્યાગ વૈરાગ વગર, વિષય કશે ગયા વગર માપવા બેસે સંપ્રદાયના ઝેર સાથે, કદાગ્રહ સાથે, સ્વચ્છંદ સાથે, તો મરી ગયું સમજ. એક જ્ઞાનીની આશાત્મા એ ગૌતમ ગણધર આદિની આશાત્મા સમાન છે એમ ભગવતી સૂત્રમાં લખેલું છે. આ મહામોહનીય કર્મનો પદ છે. એક જ્ઞાનીની આશાત્મા કરશો સંકિતની, એટલે અનંત ગૌતમ ગણધર હેડ ડિપાર્ટમેન્ટ છે. મુખ્ય આચાર્ય પણ ગણ એટલે ટોળું, ગણધર ગૌતમ ગણધરની આશાત્માનો દંડ પડશે. એટલે મોક્ષમાં ઉપલબ્ધ દ્રષ્ટિ જણાય કે ભગતડા થઈ જવાનો માલ નથી, પણ મોક્ષ જોઈએ તેને ખાઈ પીને લહેર કરે મોક્ષ મળતો નથી. મારે ધર્મ ચલાવવો છે કે ચેલા કરવા છે એવા પ્રભુજીને કંઈ સ્વાર્થ નથી. એટલે નિષ્કારણ કરુણાશીલ ગુરુ છે. 15મું, આપણને જે સુખરૂપ લાગે છે તેઓને ઝેરરૂપ લાગે છે. આવી ગયું. કોઈ પૂર્વ પુણ્યથી પોતાને પ્રભુજીનો સમાગમ થયો છે, પોતાને કંઈક ઓળખાણ થવાથી મોક્ષ મેળવવાની ઈચ્છા થઈ છે એમ લખે છે કે મને ઓળખાણ થઈ છે, એટલે સંકિતની સ્પર્શના થઈ ગઈ છે. આ દેડકાની પાછેરી કહેવાય. આ બાજુ 1 કિલોનું વજન મૂકો, આ બધું દેડકા મૂકે વજન કરવા માટે, થાય બેલેન્સ થાય. એક દેડકું ઉડી દે, એક મૂકે બીજું ઉડી દે. દેડકાની પાછેરી આવું અનંતકાળના પરિભ્રમણમાં ક્યારેક થાય. સત્પુરુષની ઓળખાણ, એનો જોગ અને જીવની પાત્રતા, એ દેડકાની પાછેરી બ્રહ્મચારીને થઈ ગઈ છે. એટલે લખે છે કે મોક્ષનો માર્ગ મને સમજાય છે, મોક્ષ આપે એવા એ પુરુષ છે, એને આપણે કંઈ જોતું નથી, અને મોક્ષ મળતો હોય તો આપણે પણ પાછા પડીએ એવા નથી. આ દેડકાની પાનસરી થઈ ગઈ છે બ્રહ્મચારી. આ સંસ્થાની કોઈ પણ ચીજ મોક્ષને બદલે લેવાની મારે ઈચ્છા નથી. વચમાં આવી ગયું રચકણ કરી દે વૈમાનિક દેવ. એટલે મોક્ષ એને સંસારની કોઈ પણ વસ્તુ કરતાં કિંમતી સમજાય છે. 19મું, જે પુરુષો આત્મધર્મ પામ્યા છે તેમણે જે કરેલું તે ઉપરથી આપણે જે કરવાનું છે તે પ્રભુજી પાસે સહેજે થયા કરે છે. જે ઋષિનાથ ભગવાને જે કર્યું, રામે કર્યું, કૃષ્ણે કર્યું, એ પ્રભુજી કરે છે કે એમ લખે છે મોટા ભાઈ. કે જે પુરુષો આત્મધર્મ પામ્યા છે અનાદિથી આજ સુધીમાં, જે કરેલું તે ઉપરથી આપણે જે કરવાનું છે પ્રભુજી પાસે સહેજે થયા કરે છે. એના યોગ બલથી આપણે થયા કરે છે, એની પાસે રહી શકે છે. સંકેત શું? આ વ્યવહાર સંકેત શું વસ્તુ છે? કઈ સમજણ છે? હજી રહેવાની આજ્ઞા લીધી નથી. આ પત્ર પૂરો થશે અને પછી પ્રભુજીને કહે હું આવું રહેવા માટે. અને પોતાને સમજાતું જાય છે સદગુરુ મળ્યા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ છે જ નહીં. ગોપાલદેવ 20મું, તે મહાપુરુષની સોબતમાં સદાય રહેવાય તો મોક્ષના માર્ગમાં આગળ વધવાનો સંભવ છે એવો નિર્ણય અંતરાત્મામાં દ્રઢ થતો જાય છે. પ્રભુશ્રીજી ગુરુ એને બતાવેલો માર્ગ એ ધર્મ અને મોક્ષ, બધી શ્રદ્ધા છે. ત્રણેય તત્વ કે આ છૂટવાનો રસ્તો છે. 21, મોક્ષનો માર્ગ દેખાડનાર સાચા પુરુષની મને અંતરમાં ખાતરી થઈ છે એમ લખીને આપે ગુરુની ઓળખાણ. આ સાચા પુરુષની આજ્ઞા ઉઠાવી શકાય તો મોક્ષ દૂર નથી. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે છે. એ મોટા ભાઈ લખે છે કે તમારે દૂર નથી મોક્ષ. જો એની આજ્ઞા પાડવાની છે, તમે આ પાડવાનું જાઓ તો. એટલે અહીંયા સુધી તો આવી જ ગયું છે. 23માં લખે છે મને માર્ગનો પાક્કો ભૌમ્યો મળી ગયો છે. પોતે તરે ને સામેવાળાને તારે ભૌમ્યો. 24મું, હવે દોષોને દુશ્મન જાણીને તેમની સાથે લડાઈ કરવી છે. સાચું મુમુક્ષપણું આવી ગયું છે ધર્મ. મને મળી ગયા છે ડૉક્ટર, મારો રોગ હું કાઢીશ. 25મું, આત્મકલ્યાણની બાબત હોય તેમાં આ જ ભાવમાં કમાણી કરી લેવી છે. પોતાને કલ્યાણ કરવાના જ વિચાર આવ્યા કરે છે. જ્યારથી સમજાયું કે આ જ કરવાનું તો વિલંબ શા માટે, આ છેલ્લો ભવ છે એમ સમજીને કરવા માંડું. જ્ઞાની અને જ્ઞાનનો આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. એ લખીને આપે છે. બધા આગમ બાગમ વંચાઈ ગયા છે આ પ્રભુશ્રીજી, હા બ્રહ્મચારીજીને. અત્યારે વચનામૃતે વાંચી લીધા છે બધા પત્રો, બધું વાંચી લીધું છે. ખાલી આજ્ઞા આપવાની બહાર કે મારી પાસે આવી જાય, પછી તો ખાલી બીજાનું ભલું જ કરવાનું છે. અને પ્રભુ એના કરતા આગળ પ્રભુશ્રીની સેવા કરવી છે. વૈયાવટ પરમાર્થની શોધ અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન માટે પોતે જીવી રહ્યો છે. એ જે પરમાર્થ વારસો મને ગુરુ તરફથી મેળવ્યો છે તેને વધારવા, મને વારસો મળી જ ગયો છે, પ્રભુજી આપી જ દીધું છે એમ લાગે છે મોટાભાઈને. એ વારસો મારે વધારવો છે, લઈ લીધું છે બધું. હજી પરમાર્થ વારસો મને ગુરુ તરફથી મેળવ્યો છે એને હું વધારવા પ્રયત્ન કરું છું. અને માટે
સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવું છે. ચખવી સમકિત સુકડી મોહનજી મહારાજ કહે છે, ચાખી લીધું છે, હવે કે ભાણા ઉપર નહીં બેસો. હવે હમણાં જમણવાર હોય ને પછી એક ચમચી ખાલી બાસુંદી આપે, પછી આવે જ નહીં. પાપડ આવે, ભાત આવે, ટીંડોરણ શાક આવે, બાસુંદી આવે જ નહીં. તો મોહનજી મહારાજે લખી ભાણે તો બેસાડે. સમકિતની સુખડી ચખાવી દીધી, હવે કેવળ ના નાખો. ચખવી સમકિત સુખડી પાંતી ઠવી, હવે બેસાડી નહીં રાખો ભાણા ઉપર. તો હું ચાખી ગયો છું બ્રહ્મચારી કહે છે. હવે મારે મોડું કરવું નથી, જલ્દી લાવો, આખો ગ્લાસ પી જાઓ. હું ચાખી ગયો છું. 3 સ્તવન છે નિત્યક્રમમાં, ચખવી સમકિત સુખડી એ અર્થમાં કે હું ચાખી ગયો છું, હવે પૂરું આપો. હવે આટલામાં સંતોષાય એમ નથી. હવે પોતાને ઈચ્છિત કામ પૂરું કરવામાં જરૂરનો માર્ગ બતાવનાર સદગુરુની ખાતરી થઈ ગઈ છે મને, એમ લખે છે. તેમણે આપણું સદગુરુ ભગવાન બધું છૂટક વાપરીએ. આપણે તો વ્યવહાર બીજાને કહે ને આવો પ્રભુ, આવો પ્રભુ. પ્રભુ નહીં, પ્રભુ તો નહીં ઓળખતો. મુમુક્ષુને હું પ્રભુ કહેવાનો હતો. જ્ઞાની બોલે આપણે બોલ્યા કરીએ, હા પ્રભુ, હા પ્રભુ. નામે પડે દેવેન્દ્ર પ્રભુ, યોગેશ પ્રભુ, ફલાણા પ્રભુ, ટીકડા પ્રભુ. એમ હોય. પ્રભુને સ્વામી ગુણ ઓળખી સ્વામીને ને ભજે તેનું સમકિત નિર્મળ હોય. પ્રભુ પર સમજીને પ્રભુ સમજાવવાનો કરશું. હું તમને જ્ઞાની કહું, તમે મને જ્ઞાની કહો, એનો અર્થ શું છે? સાચા જ્ઞાનીને આશા રાખે અને વસ્તુનું મહાત્મ્ય કયું છે? પોતાને ઈચ્છિત કામ પૂરું કરવામાં જરૂરનો માર્ગ બતાવનાર સદગુરુની ખાતરી થઈ ગઈ છે. તેમણે પ્રભુજી બતાવેલ માર્ગ ચાલતા પોતે થાકે તેમ નથી, થોડો લાભ મળતા હવે હું અટકું એમ નથી, પૂર્ણતા પામી છે. અમે સંકિતને સુખડીથી ધરાવવાના નથી, હવે અમારે કેવળ જ્ઞાન જોઈએ. કઈ દશા છે આ? હજી આવ્યા જ નથી રહેવા આગળ. હજી લોકો ગુણઠાણ માપે છે. તારી 1 સેન્ટીમીટરની ફૂટ પરથી એવરેસ્ટ માપવો છે તારે? કુપાવદને માપે છે તો બ્રહ્મચર્ય ક્યાં વાત? 28મું, એકવાર કુટુંબ બબુ પોતાનો નમાયો પુત્ર 3 વર્ષનો પોતાના દેહ સંબંધની ચિંતા છોડવાનો નિશ્ચય થયા બાદ કોઈ કાળે તે નહીં જ સાંભળે એવી મારી સ્થિતિ સદગુરુ પ્રભુજીની કૃપાથી મને થઈ ગઈ થશે. જાણે મારું કાંઈ હતું જ નહીં. એકવાર ત્યાં રહીશ ને, દ્રઢ શ્રદ્ધા થઈ, મેં નિર્ણય કર્યો છોડી દઈશ, એની કૃપાથી મારા શરીરને ભૂલી ગયા છે. દેહાધ્યાસ છૂટે તો છૂટે, દેહાધ્યાસ તો નહીં કરતા તું કર. તે ધર્મનું મત, તે ધર્મની મોક્ષ છે, તું જો મોક્ષ કરો. એટલે અહીંયા અંશે હોય એમ અવિનાશી પૂતગલ જાલ તમાથી અંશે મોક્ષ થઈ ગયો છે. સર્વગુણા સમ્યકત્વ ક્યાં તારું ગુપ્તપણે રહેવું થયું હતું? સર્વગુણા સમ્યકત્વ થઈ ગયું છે, સર્વગુણ બાકી છે, કેવળ જ્ઞાન બાકી છે. આખું આ જ્યોમેટ્રીની બુક છે. પરમાત્મા નિમિત્ત દ્વારા નિષ્પૃહ અને આત્માના પ્રગટ અનુભવ સદગુરુની જરૂર હતી, એ જોગ મને પ્રાપ્ત થઈ ગયો છે. જેને આત્માનુભવ હોય એવો ગુરુ હું ગોતતો હતો, એ મને મળી ગયા છે, એમ લખે છે મોટાભાઈ. દેવગુરુને ધર્મની શ્રદ્ધાને સમકિત કહેવાય છે. આ કેટલી વાર લખે છે? 40 વાર લખેલું છે કે હું સમકિત છું એમ. પણ ત્યાંની એમ કે હું સમકિત બોલ, આ બધું મોગમમાં જ, ગોપાલદોને 1000 પત્રો તો મોગમમાં જ છે. અંબાલાભાઈ કે કોઈ સત્પુરુષને શોધો. અંબાલાભાઈ હવે ક્યાં શોધીએ, તમે સામે ઉભા જ નહીં. એમ ન કે મને વળગો. આ કહેવાની રીત છે જ્ઞાનીની. પછી જો એ સત્પુરુષ વખત મોક્ષ ન મળે મારે આગળથી લઈ લેજો. ત્યાં ક્યાં ધક્કો ખાય અંબાલાભાઈ કે તમે છો તો તમે જ આપો ને. તો ખાલી અંબાલાભાઈ એમ કે આપણને એમ કે ને એટલે આપણે આજ્ઞા માનીએ ને આજ્ઞા કરી છીએ એટલે આપણે ગોતવા જાય બીજે ગુરુજી ત્યાં વયા જાય ગોપાલ સીધે સીધે. આપણે આજ્ઞાકીત છીએ, આવા છીએ આજ્ઞાકીત આપણે. કુટુંબને સદાને માટે છોડી પોતે મોટી યાત્રાએ જવા માટે ઈચ્છે છે. મોક્ષની યાત્રાએ જવું જ કહેવાય. મારે મોટી યાત્રા કરવી છે. 31 કાશી જઈને શાસ્ત્ર ભણવાની કે આશ્રમમાં પૂંજો વળવાનું કે ઘંટ વગાડવાનું નજીક કામ મળશે. કોણ? આણંદના કલેક્ટર થવાનું ઠોકરાવાનું એમ કે છે કે મને ઝાડુ આપશે તો હું વાળવા તૈયાર છું આશ્રમ. કે ઘંટ વગાડો તમારે પટાવાળો બનાવો. કાશી જઈને શાસ્ત્ર ભણવાની કે આશ્રમમાં પૂંજો વળવાનું કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ સોંપાય તો તેનાથી પૂરેપૂરો સંતોષ મને વેચાય છે. કેમ કે તે પુરુષની આજ્ઞા ઉઠાવવામાં અને જીવવામાં મારું કલ્યાણ છે. આણાએ ધમો આણાએ તવો. એટલે પ્રભુજી એમ કે છે તારે ઘંટ વગાડવાનો ગોવર્ધન તો બસ
સફળ થયો ભોગ મારો મને આજ્ઞા મળી. એક જ્ઞાનીની આજ્ઞા મળે એટલે બહુથી છૂટી જાય તો હું આનંદ માનીશ. આપણી જગ્યાએ કોઈ વખત બેસી જાય તો આપણે વિકલ્પ થાય કે હું બેસું અહીંયા બેસી ગયો છે એ કીધું ઝાડુ કાઢીશ. પોતાનું આત્મહિત થાય તેવી આજ્ઞા કરવા તેઓ સમર્થ છે. લખે છે કે એ મને આજ્ઞા કરવા સમર્થ છે એટલે ગુરુ થઈ શકે એમને મારા હેસિયત છે એની ગુરુમાં ઓળખી ગયા છે. એવી શ્રદ્ધા મને અંતરમાં છે. તેની પાસેથી ધર્મ માગવો તે બાબતની પૂર્ણ ચકાસણી કરવી. આ વાક્યને સ્થિર ચિત્તી વિચારવું. 467 પેટલાદનો પહેલો પત્રની પહેલી લે હું ઓળખી ગયો મને મારે જે જોઈએ છે આની આગળ છે પ્રભુ. જેની પાસેથી ધર્મ માગવો એની મને ઓળખાણ થઈ ગઈ છે બ્રહ્મચારી. હવે બીજે જાય બીજું લે કઈ. એક વખત નિશ્ચય કરેલો ફરવો મુશ્કેલ છે તે પોતાનો સ્વભાવ છેલ્લે લખી નાખે છે પત્ર પૂરો કરતા કે હું એકવાર નક્કી કરું પછી ફેરફાર કરતો નથી. એટલે તમને વ્યવહાર વિનય માટે આ પત્ર લખું છું. મોટા ભાઈ જો છોકરો તમને સંભાળવાનું છે એટલે તમારી ખીચડી ભેગી એની ખીચડી કરજો. એને ઠંડા પેશાબ નાતા ધોતા આવડી ગયું છે ખાલી એને ખીચડી આપજો. એ મોટો થઈને એને કલ્યાણ કરવું હશે તો ભલે મારી પાછળ આવો એમ લખે. અને તમને એમ લાગે કે આ સાચો રસ્તો તમે આવજો કે તમે ઘર સંભાળો એને પરણાવજો ભણાવજો અમેરિકા મોકલજો એ વાત નથી. જો કલ્યાણ આમાં જ છે તો એને મોકલજો. જો તમે સંસાર સંભાળજો હું ભક્તિ કરી આવું એ વાત નથી. મારે વહેલું મરી જવું છે કે છે બ્રહ્મચારી પત્રમાં લખે છે મારે વહેલું મરી જવું છે એટલે જે ચિંતા મર્યા પછી થવાની છે તે પહેલેથી જ થઈ જાય તો પછી વહેલું દેવું પતી જાય. ઉપર લખ્યું છે જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા કે છે. જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી મરતા પહેલા મરતા શીખીને ફરી ફરી મરણ મારે કરવા નથી. બધા દુનિયાના ધર્મો જીવતા શીખવાડે છે. વિતરાગનો ધર્મ જીવતા શીખવાડે છે અને જીવતા જીવે મરતા શીખવાડે છે. એટલે ફરી વાર જન્મ મરણ ના કરો. આ ફરક છે. કેમ જીવવું? મોતી અવતારો, લોહીના બાટલા ચડાવો, સમાજ સેવા કરો, હોસ્પિટલ કરો, કેમ્પ કરો, દવા આપો, માંદાની સેવા કરો, પાંજરાપોળ કરો, ગાયને ઘાસ આપો, કબૂતરને ચણ આપો, ચક્ષુદાન કરો, શરીર દાન કરો, ચોરીને દાન કરો, બધું કરો. મરવાનું જીવતા શીખવાડે છે કેમ સુખી થવાય. શરીરનું સુખ પોતે આત્મા છે શરીર છે જ નહીં અનંત જ્ઞાનના અભિપ્રાયમાં. મરતા શીખવાડે છે આ વિતરાગનો ધર્મ કે કેમ મરવું એટલે ફરીવાર જન્મવું જ ન પડે. એકવાર જીવતા મરાય તો ફરીવાર મરણ ન કરવું પડે એવું મરણ ઈચ્છા એવું મારી તૈયારી છે એ મોટા ભાઈને લાગે છે. જે વસ્તુ માલ વગરની છે તેમાં ગોચલા ગણવા ને તેના વિચારોમાં ગુચાયા કરીને અસહ્ય લાગે છે. તેમાં જેવું સાક્ષાત મને મરણ દેખાય છે છૂટું છે. તપ્ત લોસમ ધૃતિ સમીજી ત્યાં અંત્ય હોય નિવૃત્તિ. આ ચોથી દ્રષ્ટિ સજ્જયમાં એ પાંચમીમાં સમકિંતા છે. અહીં આવી ગયું છે. આ તો હરિભદ્ર સૂર્ય લખ્યું છે એનું પાછું યશોજીએ ટ્રાન્સલેશન કર્યું છે. હરિભદ્ર તો બ્રાહ્મણ હતા જન્મ. એક જ રસ્તો છે છૂટવાનો. બધા જ્ઞાનીનો એક જ અભિપ્રાય છે સંસારનો નાશ અને મોક્ષ. 36મો વ્યવહારમાં બધું પ્રારબ્ધને આધીન છે તેની પૂર્ણ પ્રતીતિ છે. એટલે આવી સમજથી સર્વ છોડીને જવાની ઘણી વખતે પણ પોતાના મનમાં ખટકો નથી તો દીકરાનું શું થશે? પછી હું નહીં કમાવું તો મારું શું થશે? કમાણી કામ ધંધો તો છે જ નહીં. તો માંદા પડશે તો પૈસા ક્યાંથી આવશે ટ્રીટમેન્ટના? શરીર છૂટી જાય ને મરી જાય તો શરીર છોડી જ દેવું છે. જેને આપઘાત નથી કરવો, અશરીર થવું છે. અશરીર થવું છે. અશરીર નામ તો મોક્ષ છે. આ શ્રદ્ધા છે. જો બનનાર છે તે ફરનાર નથી. જે મારા હાથમાં જ નથી તો હું શા માટે ફિકર કરું? મારા હાથમાં મારા ભાવ છે આત્મા તો એ ન કરું પ્રભુજીની આજ્ઞા. આટલી શ્રદ્ધા છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે તે વ્યતીત દેહનો પ્રસંગ જશે તો જે થાય થવા દે. હું મારા આત્માનું ખાતું સંભાળું, શરીરનું ખાતું કોણ સંભાળે છે? નસીબ. એટલે આગલા ભાવમાં બનાવીને આવ્યો છે વ્યવહાર. લમણે લેખો છે નહીં જોતો હોય તોય તારે એ નહીં પણ તોય આવીને ઉભી રહી જશે હાથ મેળાપ કરવા. એ છોકરા નહીં જોતો હોય તો માગતા છે થશે. એક જ જોતો હોય તો જોડકા જન્મે ક્યાં જાય? બે જોતા હોય એટલે બેન બીજી વાર જોડકું આવે એવો દાખલા છે. એટલે 4 થાય ટોટલ.
ક્યાં જાય? હવે તો દાખલા છે જીવતા. એ ભગવાન મને આપજો છોકરો, માગવાનું છે જ નહીં, જે માગતા છે આવશે જ, નાલ્યા વગર આવશે. તારે લમણે સંસાર લખ્યો છે, તું કેમ મોક્ષે જવાનો છે? એટલે આપણે બધું જ મળવાનું છે, પત્ની છોકરા બધું માગ્યા વગર. હજી જેલમાં પડવાનું છે, તો હજી કુવામાં પડવાનું છે, એટલે લગ્ન થવાના જ છે, એટલે એની માનતા માનવાની જ નથી. વ્યવહારમાં બધું પ્રારંભ છે. આ ભોમ અને પરભોમાં પણ ઉત્તમ ગણાતી કમાણી માટે પણ તૈયાર છે, અને આ ભોમાં જ બની શકે તેવી પૂર્ણ પ્રતીતિ છે, અને તેને માટે પોતાનું ચિત્ત તલસી રહ્યું છે, તલપાપડ થયેલું છે. સત્યની પ્રાપ્તિની વાત છે. કામ એક આત્માર્થનું, બીજો નૈમંદ રોગ. હવે લખે છે આ છેવટની વાત છે. પોતાને અને કુટુંબીઓ કે સમાજ વચમાં આવે તો પણ પોતાને મન તો આમ જ કરવું એ નિશ્ચય છે, એટલે ખાસ વાંધો આવે એમ નથી, એમ લખે છે. એટલે પોતેને અંતરમાં કરેલો દ્રઢ નિશ્ચય પ્રગટ કરી દે છે. સંગ છોડે જ અસંગ થવાય એ નિર્ણય છે એનો. એટલે માત તાત સુત બાદ બ્રાહ્મણી જગત લોક મુકે પોક અમે આમ જ કરવાના છીએ, ખાલી આ ઓફિશિયલ એન્ટ્રી માટે તમારી આજ્ઞા માગીએ છીએ, એટલે એમ ન થાય. અને ભાઈ આપવો છે, એટલે એની તો ત્યાં તૈયારી હતી કે જો મોટા ભાઈ ના પાડે એવી વાત છે, છોકરો હાલ લઈ જવાના હતા, એ પ્રભુથી જેનો ઈલાજ કરો. પણ હજી છોકરાનું કલ્યાણ એટલું જલ્દી નક્કી નહીં હોય, એટલે મોટા ભાઈ એગ્રી થઈ ગયા કે હું રાખીશ, એમ સમજવાનું. આ સમજવાનું. એટલે લખે છે મંગળાચરણમાં બોલ્યા એમ, આટલી શ્રદ્ધા થઈ ગઈ છે. એ તો કલમ કેમ પકડાય? પહેલી વાર હોવાણિયા જાય છે, જાતિ સ્મરણ જ્ઞાન થયું જે જગ્યાએ કુપાદોને તેના દર્શન કરે છે, કલમ ઉપાડી લખી નાખે છે. શું મંગળ બોલાય? મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દી રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કી તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. જે જગ્યાએ કુપાદોને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે ત્યાં જ લખી રાખ્યો હું દાવ ખેલું છું. હવે પરોક્ષથી પ્રત્યક્ષ કરવાનો આ દશા સજાત્મ સ્વરૂપ પરમ.